હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુજરાતી મીડિયમ ધોરણ 11 આપણે અત્યારે પાઠ ચાલી રહ્યો છે 9 જૈવિક અણુઓ. આજનું લેક્ચર 8 ગુજરાતી મીડિયમ. હારે કેવા કેવા બધા મોટા મોટા પાઠ આપણે ઉપાડ્યા છે, પણ બધા બેઝિક જેવા છે. આટલાક વ્યવસ્થિત આવડી ગયા પછી ગાડું ગેરમાં પડશે ને પછી ગાયગા ભાગશે. તો આપણે આજે સ્ટાર્ટ કરી રહ્યા છીએ ઉત્સેચકની અંદર. આપણે થોડુંક આગળ હાલીએ કે ઉત્સેચકીય પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળ. ઉત્સેચકીય પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો. આપણને કોઈ કેમ કે ને કે તમારા બધાના માર્ક્સના વેગ પર અસર કરતા પરિબળો કયા કહી શકે ને? આપણા માતા પિતા, પછી અમારી જેવા ગુરુજનો કહી શકે કયા? તો સપોઝ એક પહેલું પરિબળ ઊંઘ. તો ઈ પોતે પોતાની ઇષ્ટતમ એટલે કે ઓપ્ટિમમ એટલે કે નહીં વધારે અને નહીં ઓછું એટલી માત્રામાં ઊંઘ આપણી થવી જોઈએ. તો આપણે એનો એક વ્યાપ લઈ લઈએ કે ભાઈ ચલો આટલા બધા બાળકો હોય, એમાં કોકને 8 કલાક ઊંઘ જોતી હોય, કોકને 7 કલાક જોતી હોય, કોકને 6 કલાક જોતી હોય, તો 6 થી 8 કલાક 6 થી 8 કલાક વિદ્યાર્થીઓ 6 થી 8 કલાક હોવું જોઈએ, ઊંઘવું જોઈએ. હવે જો આમાં વધઘટ થાય તો શું થાય? તો આપણે ડિસ્કશન કરીએ કે કોઈ એક વિદ્યાર્થી 6 કલાક કરતાં ઓછું હૂતો, સાહેબ એમ કીધું ભાઈ યાર આટલા માર્ક નહીં આલો, તારે તો બાયોલોજીના પેપરની અંદર 30 માંથી 30 ક્વેશ્ચન સાચા પડવા જ પડ્યો, તું તો બેટા હોશિયાર છો. તો આણે શું કર્યું? તો કે એણે 6 કે 7 કે 8 કલાકની ઊંઘ લેતો તેની બદલે ખાલી 2 કે 3 જ કલાક હોવાનું શરૂ કર્યું. તો બાકીની કલાકોમાં જાગે, એ ઊંઘતો જાગે, ડોલતો જાગે અને બધું વાંચે અને આવી રીતને લેક્ચર ભરે. તો કાંઈ એમાં દી ન વળે. દી ન વળવું એટલે ખબર છે ને, ક્વોલિટી ન આવે. ગુણવત્તા વિનાનું લેક્ચર ભરાય, એની વગરનું વંચાય અને જેટલા માર્ક આવતો એમાંથી ડાઉન જાય. તો વેગ ઘટી ગયો, માર્ક લાવવાનો ડાઉન ગયા. બીજાને હાર અને તો કે સપોઝ 8 કલાક કરતાં વધારે ઊંઘ થઈ ગઈ, અત્યારે લોકડાઉન છે તો 10 12 કલાક ઉતારે, અને પછીની બધી કલાકોની અંદર જેટલું આવી રીતે લેક્ચર ભરવાનું થાય ઈ આવે, જેટલું વાંચવાનું થાય ઈ આવે, એમાં આપણે પહોંચી ન વળે. તોય ઓલા પણ માર્કમાં ડાઉન ગયો, વેગ ગયો. તો વેગ પરફેક્ટ હરખી રીતને મહત્તમ ક્યારે આવશે? તો કે જ્યારે ઇષ્ટતમ ઊંઘ હશે ત્યારે, નોર્મલ ઊંઘ હશે ત્યારે, એના નિયમ મુજબની હશે ત્યારે. મિત્રો, આપણા બધા જ સાયન્સના નિયમો તમારી જિંદગીને ને ઇવન અમારી જિંદગીને બધાને બધું લાગુ પડે છે. આપણા ભણવામાંથી જ આપણું ખરેખર ઘડતર થાય. આ બધા જેટલા ટોપિક હું હલાવું ને એકો એક ટોપિકને હું આપણા જીવન સાથે સાંકળી શકું એમ છું. હજી તો તમે જોજો આગળ ઉપર કેટલી બધી અંધશ્રદ્ધાઓના જવાબો આવી રહ્યા છે આપણા ભણવામાં. બધી અલગ અલગ ટાઈપની અંધશ્રદ્ધાઓ હોય છે, એનો આન્સર આવશે કે આવું થવા પાછળનું કારણ આવું હોય છે. તો આપણે શરૂ કરીએ. આ એક વસ્તુ તમને સમજાઈ ગઈ. આવું તમે બીજું એક પરિબળ લઈ લો, ખાવાનું લઈ લો, પછી વાંચવાના કુલ કલાક લઈ લો. તો જે ઓપ્ટિમમ હોય એટલા મેન્ટેન થવા જ પડે. તમને જે એક પ્રિસ્ક્રાઇબ્ડ ટાઈમ ટેબલ આપ્યું છે આ છે, એનાથી ઓછું કે એનાથી અતિશય વધારે તો આપણે ગયા કામથી. એ એટલું એક જે વ્યાપ છે એટલાકની અંદર તમારો વર્ક થાય તો કાંઈ વાંધો આવે નહીં. તો એક આપણે પરિબળ જોઈએ. પહેલું તાપમાન. પહેલું પરિબળ કયું છે? તો કે ટેમ્પરેચર. એક હું નાનકડો એવો ગ્રાફ દોરું ને, એ ગ્રાફના આધારે તમને બધાને ખબર પડી જાય કે ઓકે તાપમાનમાં સાહેબ આપણને કહેવા શું માગે છે. કારણ કે ટેમ્પરેચર આ બધા ઉત્સેચકો ઉપર કઈ રીતને અસર કરે એ આપણને ખબર છે. કારણ કે બધા જ ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, ધેટ વી આર અવેર. તો હવે વધુ ટેમ્પરેચરે આ જે ઉત્સેચક છે એની ઉપર કેવી અસર થાય, ઓછા ટેમ્પરેચરે કેવી થાય, ને એક એનું જે ઇષ્ટતમ હોય એમાં કેવી થાય. એક આપણે નાનકડો એવો એનો ગ્રાફ દોરીએ ને ત્યાં તમને બધાને ખબર પડી જાય. પણ આ ગ્રાફમાં પ્રશ્નો ને એ બધું તો તમે જોજો મિત્રો કેટલું બધું આવે. એક્સ અક્ષ ઉપર તાપમાન લઈ લઉં છું અને વાય અક્ષ ઉપર ઉત્સેચકીય પ્રક્રિયાનો વેગ, એ જે પ્રક્રિયા છે એનો દર, અહીંયા વેગ મૂકી દીધું. મેં આવો ગ્રાફ અહીંયા દોરી નાખ્યો છે. હવે આ ગ્રાફ નું જો આપણે ડિસ્ક્રિપ્શન લઈએ તો એ તો હાવ હેલું નીકળે. આ ગ્રાફનું ડિસ્ક્રિપ્શન કઈ રીતને હેલું નીકળે? તો કે આ ગ્રાફ ઉપરથી એવું સાબિત થાય કે જેમ જેમ ટેમ્પરેચર વધે છે, આ જેમ જેમ ટેમ્પરેચર વધ્યું
એ રેડ કલર લઈએ, આ ટેમ્પરેચર આ બાજુની સાઈડમાં વધ્યું, આ વધ્યું આટલું, હવે આટલું ટેમ્પરેચર પાછું વધ્યું તો એનો વેગ વધ્યો. તો જેમ જેમ ટેમ્પરેચર વધે એમ એમ પ્રક્રિયાનો વેગ વધે. એક ટેમ્પરેચરે પ્રક્રિયાનો વેગ હાઈએસ્ટ હોય, આ ટેમ્પરેચરે પ્રક્રિયાનો વેગ હાઈએસ્ટ. કયા ટેમ્પરેચરે પ્રક્રિયાનો વેગ હાઈએસ્ટ થયો અત્યારે? તો કે અહીંયા છે ઈ. તો અહીંયા કયું? તો આપણે આપણા બોડીનું મૂકી દઈએ 37 ડિગ્રી સેન્ટીગ્રેડ. 37 ડિગ્રી સેન્ટીગ્રેડ. આપણા શરીરમાં 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયાનો વેગ મહત્તમ હોય. ત્યારબાદ જો ટેમ્પરેચર વધે, જો ભાઈ વધારું છું, અહીંયા લાવી નાખું 37, પછી 38, 39, 40 જેટલું કરી નાખું, તો દર ઘટ્યો. જુઓ, દર ઘટ્યો. હવે આ ગ્રાફ કઈ રીતના આવ્યો છે હવે તમને ખબર પડી જવી જોઈએ. ટેમ્પરેચર વધે વધે વધે, દર વધે, એક ટેમ્પરેચર મહત્તમ. તો આ જે ટેમ્પરેચર છે ઈ ઓપ્ટિમમ ટેમ્પરેચર કહેવાય, ઇષ્ટતમ કહેવાય, ઉત્સેચકને ગમે એવું કહેવાય. એટલે ઉત્સેચક કોઈ એક નિશ્ચિત તાપમાને જ પોતાનું પરફોર્મન્સ ખૂબ સારામાં સારું આપી શકે. ત્યારબાદનું જો વધતું હોય કે ઈ તાપમાનથી ઓછું તાપમાન હોય તો ઈ પોતે પોતાનું પરફોર્મન્સ સારું ન આપી શકે. ઉત્સેચકીય પ્રક્રિયાનો વેગ ઘટે છે. જો બે બાજુ. હવે આને તમે બીજી એક અલગ રીતને સમજો. એક અલગ રીતને આ હું એક એસી જરાક કરી નાખો, મજા આવે. હવે આને એક તમે અલગ રીતને સમજો કે અહીંયા 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણું બોડી છે. આપણા બોડીમાં 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને વ્યવસ્થિત ઉત્સેચક દ્વારા બધી પ્રક્રિયા થઈ રહી છે. ઓકે. હવે આપણને તાવ આવ્યો, તો આપણને તાવ આવશે તો આ બાજુની સાઈડમાં જશે, ટેમ્પરેચર આ બાજુની સાઈડમાં જશે, એટલે 38 થયું, 39 થયું, 40 થયું. આપણે ખબર છે ટાઇફોઇડ જેને થયો હોય એને તાવ આવે. અને આપણે લાસ્ટ લેક્ચરમાં એ જોયું હતું કે જો ટેમ્પરેચર વધે તો ઉત્સેચક ઉપર એની અસર કેવી થાય? તો કે ઉત્સેચકોનું વિનૈસર્ગીકરણ થઈ જાય. એટલે ઉત્સેચક વિખાઈ ગયું, એનું જેવું સ્વરૂપ હતું એ બધું તૂટવા માંડ્યું. ઓલા જે પોકેટ આપણે નહોતા જોઈએ અહીંયા પડ્યા જશે, આવા ખિસ્સા નહોતા જોઈએ, આ બધું વિખાઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું, તૂટી ગયું. કારણ કે હવે પોલીપેપ્ટાઇડની ચેઇનનું ડીનેચરેશન થઈ ગયું. તો ભાઈ ડીનેચરેશન શબ્દનો અર્થ શું છે? તો કે ડીનેચરેશન શબ્દનો અર્થ છે એનું વિનૈસર્ગીકરણ થવું. નેચર, નૈસર્ગિક. ઓકે. તો આમ ગયો 40, ઉત્સેચકનું વિનૈસર્ગીકરણ થવાથી ઉત્સેચકીય પ્રક્રિયાનો દર ઘટ્યો. હવે જોજો આમ, જો હજી ટેમ્પરેચર વધારે થાય તો ઉત્સેચક દ્વારા થતી જ બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ બંધ થઈ જાય તો अपन भी બંધ હો જાયગા. હવે આમ 37 ડિગ્રી છે. ઓકે. કોકે આપણને બોલાવ્યો, હાલતો એક જગ્યાએ મસ્ત એકદમ કુલિંગ હોય, ઓલું જે ડીપ ફ્રીજ હોય એવાની અંદર ગળાવી દીધો અને પછી બાણા બંધ કરી દીધા. તો આપણે એની સામે ફાઇટ કરી શકશું? 1 દી 2 દી 3 દી આપણા શરીરનું ટેમ્પરેચર ઘટવા માંડશે. તો જો 37 થી ઘટ્યું, દર ઘટ્યો, ઘટ્યું, દર ઘટ્યો, ઘટ્યું, દર ઘટ્યો, ઘટ્યું, દર ઘટ્યો. અહીં એક પોઈન્ટ પી કરું છું, મજા આવે એવું છે આ બધું ડિસ્કશન. પોઈન્ટ પી એ ઉત્સેચકની પરિસ્થિતિ કેવી હોય? તો કે ઉત્સેચક વિનૈસર્ગીકૃત ન હોય, નિષ્ક્રિય હોય. નીચા તાપમાને ઉત્સેચક નિષ્ક્રિય. પોઈન્ટ ક્યુ એ ઉત્સેચકની પરિસ્થિતિ કેવી હોય? વિનૈસર્ગીકરણ શરૂ થઈ ગયું છે, વિઘટન શરૂ થઈ ગયું છે. અહીંયા તો હાવ બિચારો છુમંત્ર જ થઈ ગયો હશે, પ્રક્રિયા જ ન થતી હોય તો. અને ઉત્સેચકનું સ્વરૂપ જેવું છે એવું ને એવું, અને એ પોતે મહત્તમ પોતાની એબિલિટીથી કાર્ય ક્યારે કરે છે? આપણા બોડીમાં 37 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. પણ જો મારે આ ગ્રાફને એવા ઉત્સેચક માટેનો બતાવવો હોય કે જે ઉત્સેચકો ગરમ પાણીના બધા ઝરણા હોય કે પછી એવા કૂવા કે જેની અંદર ગરમ પાણી ભરેલું હોય, અમુક બધી નેચરલ આપણે જે બધા પ્લેસ છે ત્યાં છે, પછી સલ્ફર વાળું જે પાણી કે જે અમેરિકાની અંદર જોવા મળે, સલ્ફર સ્પ્રિંગ, આપણે જે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. તો ત્યાં રહેતા જે બધા સૂક્ષ્મજીવો છે એના શરીરમાંથી કાઢેલો ઉત્સેચક, આ બધા ઉષ્માનુરાગી થર્મોફિલિક સજીવો માંથી કાઢેલો ઉત્સેચક માટે આ ગ્રાફ ખોટો. તો જો મારે સાચો કરવો હોય તો કે તો મારે અહીંયા 37 ડિગ્રી સેન્ટીગ્રેડની બદલે અહીંયા મારે શું મૂકવું પડે? 80, 80 કે પછી 90. આ તમને સમજાવવું પડે. આમ ખાલી કરી દીધું એટલે બધું પૂરું થઈ ગયું એવું નથી. નીટ આ છે ટૂંકમાં
કે તમને ગમે ત્યાંથી પૂછશે ને, આપણે તો અત્યારે પાઠને ભેગા કર્યા, પણ હું અત્યારે તમને જ્યારે ભણાવું ને ત્યારે હું અત્યારે આપણે પાઠના ટોપિકને ભેગા કર્યા, પણ હું જ્યારે તમને ભણાવું ત્યારે હું ઘણા બધા પાઠને પણ ભેગા કરતો હોઉં છું. એ તો તમારે આગળ ઉપર આવશે એટલે પાછું તમને ખબર પડશે, પણ એ સમજવા માટે થઈને આપણે અહીંયા ધ્યાન રાખવું પડે ને. મારે તમને સમજાવવા માટે થઈને મારે જે બધા એક્ઝામ્પલ શોધવાના હોય એ હું બને ત્યાં સુધી આજ તમારી બુક છે એમાંથી તે શોધું ને, તો પાછું એ જ્યારે આવે ત્યારે પાછું તમને ખબર પડે કે ઓકે આ વાત સાહેબે કરી હતી. અમુક એક્ઝામ્પલ મારે પાછા બહારથી લાવવા પડશે. તો આમાં બધા મજા આવે એવા બધા ક્વેશ્ચનો બની શકે છે. અહીંયા ખાલી આવો ગ્રાફ આપી દીધો, અહીંયા મૂકી દીધું 80 to 90 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ ગ્રાફ નીચેનામાંથી કયા સજીવ માટે સાચો છે અથવા તો કયા ઉત્સેચક માટે સાચો છે? તો આપણે શું કહેશું? ઉષ્માનુરાગી સજીવોમાંથી આઇસોલેટ એટલે કે મુક્ત કરેલો ઉત્સેચક, મનુષ્યમાંથી મુક્ત કરેલું ઉત્સેચક, પછી પક્ષીમાંથી મુક્ત કરેલું ઉત્સેચક. તો જો ભાઈ, પક્ષીનું ટેમ્પરેચર આપણા શરીરનું હોય ને એની કરતાં થોડુંક વધારે, એ એના માટે નોર્મલ છે. ઓકે, અને બીજું કાંક લખી દીધું કે ભાઈ વાંદરાના શરીરમાંથી મુક્ત કરેલું ઉત્સેચક અથવા તો ફૂગના શરીરમાંથી મુક્ત કરેલું ઉત્સેચક. આવા બધા MCQ બને. એ પછી તમે જ્યારે પ્રેક્ટિસ વધારશો, જ્યારે તમે બધી ટેસ્ટો આપ કરશો, ત્યારે ધીમે ધીમે તમને આઈડિયા આવી જ જાય. બધા એક વખત તમે ડિસ્કશનમાં પાર્ટિસિપન્ટ હોવા જો અત્યારે. હવે બીજું, તાપમાન પછી pH આવે. યાર, તાપમાન પછી pH -log of H+ આયન કહેવાય. H+ આયનની સાંદ્રતાને પણ આપણે લેવાય. આપણને ખબર છે કે જે માધ્યમની pH 7 હોય એ પોતે ન્યુટ્રલ હોય એટલે કે તટસ્થ હોય. જ્યાં pH 7 થી વધારે હોય, કોઈ એક સપોઝ દ્રાવણની pH 7 કરતાં વધારે છે તો એ બેઝિક થયું, અને જેની 7 થી ઓછી હોય એ થયું એસિડિક. આ બહુ એક મોસ્ટ કોમન 6, 7, 8, 9 ધોરણની અંદર આવતું હોય. પણ આનો ગ્રાફ જો આપણે ડ્રો કરીએ તો કેવો આવે? તો કે હારો આની જેવો જ આવે. તો અહીંયા આપણે ખાલી લેવાનું છે pH. અહીંયા તો આનો વેગ જ તે, ઉત્સેચકીય પ્રક્રિયાનો વેગ જ તે. આવું થયું. તો આનો સીધો મતલબ એમ થાય કે જેમ pH વધારતા જઈએ એમ દર વધે, એક pH દર મહત્તમ થાય. ઇષ્ટતમ pH દર મહત્તમ, ઇષ્ટતમ જરૂરી હોય એટલું લખીએ. ઇષ્ટતમ pH કેટલી લખું? તો કે સપોઝ 2 લખું, 2 pH, માધ્યમની pH 2. તો 2 pH એટલે એસિડિક માધ્યમ થઈ ગયું. એટલે આ જઠરની અંદર કામ કરતા ઉત્સેચક માટે સાચું કહેવાય. જઠરમાં કયો ઉત્સેચક તમારા SSCમાં આવી ગયો? પેપ્સિન. તો એ તો આપણે તે કાંક આગળ ઉપર પાચન તંત્રમાં પેપ્સિન તો આવશે જ ને. SSCમાં એવું તો અહીંયા આવવાનું જ હોય ને. એ કરીબ ત્યાં pH 1.8 હોય છે, પણ મેં અત્યારે એપ્રોક્સિમેટલી લખીશ 2, 1.8 હોય. ઓકે, પણ જો હું એવા કોઈ પણ ઉત્સેચક લઉં કે જે નાના આંતરડામાં કામ કરે છે, તો ત્યાં તો પાછી pH 7 કરતાં વધારે હોય એટલે કે બેઝિક માધ્યમ હોય. તો એના માટે આ અહીંયા 2 લખેલો ગ્રાફ સાચો ન પડે, પણ ગ્રાફ આવો જ હોય. પણ અહીંયા મારે લખવું પડે 7 અથવા 7.8. એમાંય તે 7.8 તદ્દન સાચું, કારણ કે ત્યાં 7 એક વખત થતું હોય. જઠરની અંદર જે ખોરાક બને એને કહેવાય જઠર પાક. અપૂર્ણ પાચિત ખોરાક એની અંદર બને. અપૂર્ણ પાચિત એટલે કે થોડું ઘણું જ તે પાચન થાય, બાકીનો ખોરાક એમને પડ્યો હોય, એને કહેવાય જઠર પાક. એ આગળ હાલશે, એ જશે નાના આંતરડામાં. તો આ બધો ખોરાક નાના આંતરડામાં ગયો તો ત્યાં તો પહેલા એસિડિક pH થશે ને, કારણ કે જઠર રસમાં HCl હતો. હવે એની અંદર આંતરમાર્ગની દિવાલના રસ ભળશે, એની અંદર પિત્ત રસ ભળશે કે જેના ઘટકો બેઝિક છે. એ બધા ત્યાં પહેલા વહેલા આ એસિડિક માધ્યમને ન્યુટ્રલાઇઝ કરશે એટલે કે તટસ્થ કરશે. એટલે pH 2 માંથી 3, 4, 5, 6, 7 અને પછી 7 થી વધે ત્યારે પછી સ્વાદુરસની અંદર રહેલા ઉત્સેચકો ત્યાં કામ કરવાનું શરૂ કરે. કારણ કે સ્વાદુરસના ઉત્સેચકો એ આ પકવાશયમાં ઠલવાય એટલે કે નાના તળાના એક ભાગમાં ઠલવાય, અને એને 7 થી વધારે pH હોય તો જ પોતે એક્ટિવ રહે. તો એ 7.8 આજુબાજુ છે. એટલે અહીંયા જો હું 7.8 લખું તો આ બેઝિક માધ્યમમાં કાર્ય કરતા ઉત્સેચકો માટેનો ગ્રાફ થયો. પણ કોમન સેન્ટેન્સ શું રહે કે જેમ જેમ pH વધે તેમ પ્રક્રિયાનો દર પહેલા વધે. એક ચોક્કસ pH પ્રક્રિયાનો દર મહત્તમ હોય, ત્યારબાદ pHમાં વધારો થાય તો પ્રક્રિયાના દરમાં ઘટાડો થાય છે. આની જ ઉપરથી બધા સેન્ટેન્સ નીકળે. એ તમને હવે આવડી જ જાય. હવે જે ત્રીજું છે ને એ આમાં બહુ અગત્યનું છે. S ની સાંદ્રતા એટલે કે પ્રક્રિયક કે પછી પ્રક્રિયાર્થીની સાંદ્રતા. S ની
સાંદ્રતા અહીંયા આપણે દોરીએ છીએ. એમાં બહુ બધું ઇન્ટરેસ્ટિંગ છે. અહીંયા શું લખવાનું? એસ ની સાંદ્રતા અને અહીંયા વેલોસિટી એટલે કે વેગ. ઇંગ્લિશમાં શું કહેવાય? વેલોસિટી. તમને બધાને ખબર છે ઇંગ્લિશમાં એને વેલોસિટી કહેવાય. આપણે ગઈકાલે આવ્યું તો ખબર છે, ચોક્કસ દિશા હોય તો દરને આપણે વેગ કહીએ. હેડિંગ એ બાંધ્યું છે, વેગ પર અસર કરતા પરિબળો. વેગ પર અસર કરતા પરિબળો એટલે આ સાઈડમાં વાય અક્ષ ઉપર ઈ જ છે, એક્સ અક્ષ ઉપર જે બધા પરિબળ છે એ છે. હવે આનું પહેલા ડિસ્ક્રિપ્શન શું થાય તો કે જેમ સાંદ્રતા વધારતા જઈએ છે, આટલી સાંદ્રતા એ દર આટલો, આટલી સાંદ્રતા એ દર આટલો, જેમ જેમ સાંદ્રતા વધતી જાય છે, કોની? પ્રક્રિયાર્થીની સાંદ્રતા છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, એટલે કે ઉત્સેચક જેની પર કાર્ય કરે છે એની. જો માલ્ટેઝ ઉત્સેચક છે અને એસ તરીકે માલ્ટોઝ છે, તો અહીંયા આપણે માલ્ટોઝની સાંદ્રતા વધારતા જઈએ છીએ. માલ્ટોઝની એમ એમ પ્રક્રિયાનો દર વધતો જાય છે. એક વખતની સાંદ્રતા એ પ્રક્રિયાનો દર મહત્તમ થઈ ગયો. આ મહત્તમ થઈ ગયો તો આને વી મેક્સ કહેવાય, વેલોસિટી મેક્સિમમ. વેલોસિટી મેક્સિમમ. પણ આમાં એક વસ્તુ એવું આવે, આ મેક્સિમમ થી અહીંયા હાફ, આને મિચલિન કોન્સ્ટન્ટ કહેવાય, કે એમ. જો આ થોડુંક સમજી લેજો, હાવ હેલું છે. પ્રક્રિયાર્થીની જે સાંદ્રતા એ ઉત્સેચકીય પ્રક્રિયાનો વેગ અડધો હોય, વી મેક્સ 2, ઈ સાંદ્રતાને મિચલિન કોન્સ્ટન્ટના નામે એટલે કે KM ના નામે ઓળખો. એનો સિમ્બોલ છે મિચલિન કોન્સ્ટન્ટનો. આ એક ખાલી આપણી ટેક્સ્ટ બુકની અંદર ફિગરમાં આપેલું જ છે. કોક વાર પૂછે તો એ તમને આવડી જાય. પ્રક્રિયાર્થીની સાંદ્રતાનું માપ છે, પણ કયું તો કે એટલી સાંદ્રતા કે જે સાંદ્રતાએ વેગ અડધો હોય. અહીંયા જેટલી સાંદ્રતા એટલી, માનો કે આપણે અત્યારે માલ્ટોઝ લીધો તો માલ્ટોઝનો અહીંયા આંકડો સપોઝ 10 ગ્રામ હોય તો ઈ 10 ગ્રામ. ઓકે, હવે જો અહીંયાથી આગળ ઉપરનું ડિસ્ક્રિપ્શન શું થાય તો કે મહત્તમ વેગ પ્રાપ્ત થયો, વી મેક્સિમમ પ્રાપ્ત થયા પછી જો હું એસની સાંદ્રતા વધારું તો કોઈ ફેર પડતો નથી. ઈ દર ઈનો ઈ જ રહે, એનો વેગ ઈનો ઈ જ રહે. ઓકે, આવું થવાનું કારણ શું? વોટ ઇઝ રીઝન બિહાઇન્ડ ધીસ? યુ આર ટુ થિંક ફોર એટલીસ્ટ 1 મિનિટ. 1 મિનિટ માટે તમે વિચારો કે આવું કેવા કેવા સંજોગોમાં શક્ય બની શકે. એક જ સંજોગ તમને મળશે, બરાબર? વિચારો. એક મિનિટ તમે તમારે લઈ જાઓ ને, તમે એમાં કાંઈ વાંધો નહીં. મજા પડે એવું છે. ઓકે, જેણે વિચારી રાખ્યું એ બધા વિચારી રાખ્યું. બાકી કાં તો આવું હોઈ શકે, આવું હોઈ શકે, આવું હોઈ શકે, એવા આપણને વિચાર આવે તો આપણી વિચારવાની પ્રોસેસ બહુ સારી થઈ રહી છે એમ આપણે માનવું કે આવું હશે તો, આવું હશે તો, આવું હશે તો, દેટ ઇઝ ગુડ થિંગ. તો જોજો, હવે આપણે જે એક્ઝામ્પલ લીધું છે એમાં જે ઉત્સેચક છે એ સપોઝ આવો ઉત્સેચક છે. આપણે જે ગઈકાલે કર્યો તો એવો જ રાખીએ, લાસ્ટ લેક્ચરમાં કર્યો તો. આ એક, એની જેવો પાછો બીજો, આવા કુલ તમે માનો કે 50 ઉત્સેચકો છે, 50 ઉત્સેચકો છે. તો એના પ્રક્રિયાર્થીઓ તો કે ઈ તો આવા હશે ને, એસ છે એ આવો હશે, ઓલાન સાથે જોડાઈ આવો હશે ને, એસ. બરાબર છે. 50 ઉત્સેચકો મેં અત્યારે ફિક્સ કરી નાખ્યા છે. મારી આગળ અત્યારે 50 ઉત્સેચક છે. હવે હું એસની સાંદ્રતા વધારું છું. માનો કે મેં એસની સાંદ્રતા એટલે કે પ્રક્રિયાર્થી મેં લીધા 10. વ્યવસ્થિત સમજો, પહેલા આપણે એક લઈએ, એક જ લઈએ. ઓકે, એક લઈએ.
અહીંયા કેટલા ઉત્સેચકો પડ્યા છે? આવા કુલ કેટલા પડ્યા છે? 50 છે મારી આગળ, અથવા એક પાત્રની અંદર 50 છે. કલ્પના કરવાની. આવા કુલ 50 છે, કલ્પના કરવાની. ઓકે, 50 આવા છે. હવે મેં એક પ્રક્રિયાર્થી લીધો, એકને મેં આની અંદર નાખી દીધો. તો આ જે 50 છે એમાંથી ગમે એકની સાથે મેં નાખેલો પ્રક્રિયાર્થી જોડાશે. અહીંયા એસ જોડાઈ ગયો. આપણે ગઈકાલે જોડ્યો તો અહીંયા જો પડ્યું હોય તો મૂકી દઈએ. ઓકે, આવી રીતના આમ કરીને જોડાઈ ગયો. એક, કારણ કે મેં 12 થી 1 નાખ્યો તો એક ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બન્યું. આપણે એવું માનીએ કે 1 મિનિટમાં આ પોતે નિપજમાં ટ્રાન્સફોર્મ થઈ જાય. 1 મિનિટ તો ન થવાની, ઓરિજિનલ તો આપણને ખ્યાલ છે, આ આપણે ખાલી અત્યારે સમજણ માટે. 1 મિનિટમાં આમાંથી નિપજ બની ગઈ. આ માનો કે માલ્ટોસ છે તો આમાંથી ગ્લુકોઝ થઈ ગયા બે 1 મિનિટમાં. ઓકે, હવે બરાબર ધ્યાન રાખજો. હવે આવા તો કુલ કેટલા છે? 50 છે ને. હવે હું 2 નાખું છું, 2 માલ્ટોસ નાખું છું. તો આ એક ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ થયું. ઓકે, આ બીજું ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ થયું. એક જ મિનિટમાં આમાંથી નિપજ બનશે, પહેલામાંથી અને બીજામાંથી તે નિપજ બનશે. તો નિપજ વધી એક જ મિનિટમાં. આ દર વધ્યો કહેવાય. હવે હું 3 નાખું છું તો આવા કુલ સંકુલ 1, 2 અને 3 બનશે. એક જ મિનિટમાં 3S માંથી નિપજ મળશે. 47 ઉત્સેચક અત્યારે કામ કરતા નથી, કારણ કે એની આવી જગ્યા ખાલી છે, એના બધા પ્રક્રિયાર્થીઓ આવ્યા નથી. હવે તમે વિચાર કરો કે મેં હવે 25 નાખ્યા, એટલે હું આ બાજુની સાઈડમાં મૂવ થઈ રહ્યો. પહેલા 1 નાખ્યું, પછી 2, પછી 3, એમ કરતા કરતા 25 નાખ્યા. તો હું 25 જ્યારે સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયાર્થી એટલે કે પ્રક્રિયક નાખીશ તે વખતે મારી પાસે પડેલા 50 માંથી 25 ઉત્સેચક એક સાથે 1 મિનિટમાં 25S માંથી મને એની નિપજો આપશે. હવે હું વધારતો જાઉં, હવે હું પહોંચી ગયો 50. મેં એક સાથે 50 પ્રક્રિયાર્થી એટલે કે 50 માલ્ટોસ નાખી દીધા. તો અહીંયા માલ્ટેસ તો 50 પડ્યા. આવી રીતને આ 1, 2, 3, 4, 5, 6 આવા કુલ કેટલા સંકુલ બનશે? 50. અને એક જ મિનિટમાં દરેકમાંથી એની નિપજ બહાર આવશે. તો એક સાથે 50 પ્રક્રિયકો પોતે નિપજમાં ફેરવાઈ જશે. એ આ મહત્તમ. હવે જોજો, અહીંયા સુધી આપણે પહોંચ્યા. હવે જોજો, હવે મારી આગળ ઉત્સેચક કેટલા છે? 50 જ છે. હવે હું 50 ની બદલે 60S નાખું છું. 60S નાખું છું. તો હવે પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધી ગઈ, એની સામે ઉત્સેચક ઓછા છે. શું થશે તમે વિચારો? પાછી તમને 30 સેકન્ડ આપું. શું થશે તમે વિચારો? પાછી હું તમને 30 સેકન્ડ આપું છું. ઓકે, હાલો. આ 50 એ મહત્તમ વેગ હતો. હવે મેં 60 નાખ્યા. કેટલા ઉત્સેચક હતા? 50 જ હતા. એટલે સંકુલ કેટલા બનશે? 50 હતા. નિપજ કેટલી બનશે? 50 ની બનેલી હતી એટલી જ નિપજ અહીંયા બનશે. ઓલા 10 જે પ્રક્રિયાર્થી છે એ બિચારા રાહ જોઈને બેઠા છે કે મારે કોની સાથે જોડાવાનું. એને જેની સાથે જોડાવાનું છે એ છે જ નહીં, કારણ કે ઉત્સેચક કેટલા છે? હવે સાપેક્ષ ઓછા છે, 50 જ છે. હવે હું સેકન્ડ ટાઈમમાં તો કે હવે હું 50 ની બદલે પાછા મેં જે પહેલી વખત 60 કર્યાની બદલે હું 70 કરું. એ અને આ લાઈનમાં આવ્યો 70. જોડાશે તો 50 જ, એમાંથી જેટલી નિપજ બનશે એટલી. તો 20 બિચારા આમનામ પડ્યા રહેશે. 80 કર્યા, જોડાશે તો 50 જ, નિપજ જેટલી બને એ જ, બાકીના 30 આમનામ પડ્યા રહેશે માલ્ટોસ. એટલે ઉત્સેચકીય પ્રક્રિયાનો દર મહત્તમ થઈ ગયો. તો શા માટે થાય છે? આન્સર શું આવે? ઉત્સેચક મર્યાદિત છે ને ઓલાની કરતા હવે અત્યારે ઓછા સાબિત થઈ ગયા. પણ જો હજી મારે આનો દર વધારવો હોય, આમ અહીંયાથી જો આમ મારે જવું હોય, માનો કે એક્ઝામમાં પૂછે કે અહીંયાથી આમ થાય છે એનું શું કારણ? તો આમ થાય છે એનો મતલબ એમ કે દરે વધ્યો છે, એનો વેગે વધ્યો છે અને એસની સાંદ્રતા પણ વધી છે. તો આપણે બહારથી એમાં ઉત્સેચક પાછા વધારે ઉમેરી દીધા હોય એવો એનો આન્સર આવે. પણ જો હું તમને કંઈક અલગ રીતને પાછો પૂછું કે ભાઈ આનો આન્સર આવી ગયો, ભાઈ બગડાટી બોલવાની નીટમાં કે અહીંયાથી ઉત્સેચક પ્રક્રિયાનો વેગ ઘટ્યો. જો ભાઈ હું શું કહું છું? એસ ની સાંદ્રતા વધારી. જો આ એસ ની સાંદ્રતા વધારી, આ વધારી, વેગ ઘટ્યો, વધારી, વેગ ઘટ્યો. આવું થવાનું શું કારણ?
પાછી 30 સેકન્ડ આપું, વિચારો, મજા પડે એવું છે. થર્ટી સેકન્ડ મોર. ઓકે, તો ઘણાને આન્સર આવી ગયો, કારણ કે આન્સર તો તમારી સામે જ પડ્યો છે, અહીંયા જ પડ્યો છે. આવું થવાનું કારણ કયું હોઈ શકે? તો કે આ આખી પ્રોસેસ જ્યાં થાય છે ત્યાંનું ટેમ્પરેચર વધી ગયું, કાં તો ત્યાંનું ટેમ્પરેચર ઘટી ગયું, એટલે કે કાં તો ઉત્સેચકનું વિનૈસર્ગીકરણ થઈ ગયું ને કાં તો ઉત્સેચક બધા નિષ્ક્રિય થઈ ગયા. અચ્છા, માની લો કે ટેમ્પરેચર કારણ ન હોય તો કે તો ત્યાં માધ્યમની પીએચ કારણ હોય. પીએચ જે કોઈ પણ આ ઉત્સેચક દ્વારા કામ થતું હતું, જે કોઈ પણ પીએચ છે એની પીએચમાં વધઘટ થઈ ગઈ, એની પીએચમાં વધઘટ થઈ ગઈ. તો જનરલી લો એક કેવો છે? તો કે આ જે ટેમ્પરેચર છે ને 37 ડિગ્રી, જો એમાંથી હું આમ જાઉં 10 ડિગ્રી, તો દર વધવાનો કે ઘટવાનો? ઘટવાનો, બરાબર છે. હવે માની લ્યો કે હું આમ જાઉં, મેં 10 ડિગ્રી ઘટાડ્યું, તો આ તે ઘટવાનો. પણ જો બરાબર, જો અહીંયાથી હું આમ જાઉં, એટલે કે અહીંયાથી મેં 10 ડિગ્રી વધાર્યું, તો પાછો દર વધવાનો. એટલે દર 10 ડિગ્રીએ કાં તો દર બમણો થાય કાં તો દર અડધો થાય. આવું એક વાક્ય આપણી ટેક્સ્ટ બુકમાં લખેલું હશે. એ હવે બહુ તમે આસાનીથી સમજી શકશો આ તાપમાનવાળી જે આપણે અસર લીધી એના આધારે. આપણે શું યાદ રાખવાનું? ઓપ્ટિમમ ટેમ્પરેચર મહત્તમ હોય. ઓપ્ટિમમ એટલે કે ઇષ્ટતમ મહત્તમ હોય. એનેથી ઓછું હોય તો જો ત્યાંથી તમે વધારશો અને તમે વધતા ઇષ્ટતમે પહોંચશો એટલે દર બમણો થઈ જવાનો. આ લગભગ 10 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર હોય. પણ જે હરખી રીતને કામ કરે છે ત્યાં જો તમે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર વધારી દો તો એનો દર પાછો અડધો થઈ જવાનો. એટલે દર કાં તો બમણો કાં તો અડધો, દર 10 ડિગ્રી સેન્ટીગ્રેડના વધઘટમાં આવું થતું હોય. ઓકે, તો કાં તો આમાં પીએચમાં ડખા કાં તો આમાં ટેમ્પરેચરમાં ડખા. આપણને ક્વેશ્ચન એવો પૂછશે કે પીએચ તે એને જોવે ઉત્સેચકને એટલી ઇષ્ટતમ જ છે અને પીએચ તે જોવે એટલી જ છે. એટલે કે ટેમ્પરેચર તે જોતું એટલું જ છે અને પીએચ તે જોતું એટલી જ છે. બે ટૂંકમાં મારા અહીંયાથી તમને હવે ડિસ્કશનમાં આગળ વધારવાના છે. ફરી વખત કહું છું, ધ્યાન રાખજો. જો એસની સાંદ્રતા વધારતા જઈએ અને પ્રક્રિયાનો દર ઘટે, ઉત્સેચકોને જેટલું ટેમ્પરેચરની જરૂરિયાત છે, તાપમાનની એટલું છે અને એને જેટલી પીએચની જરૂરિયાત છે એટલી જ છે, અને આપણે ઉત્સેચકની સાંદ્રતાની અંદર કોઈ જાતનો વધારો ઘટાડો કરતા નથી. નહીતર પાછું કોઈ કેમ કે સાહેબ આમાં તમે ઉત્સેચકને ઘટાડી દો તોય ત્યાં થાય. તો હારા 3 પરિબળ આટલું આવી ગયું, તો એની સિવાયનું કાંઈક નવું હોય ને. એટલે અહીંયાથી આપણો નવો ટોપિક શરૂ થાય છે, પ્રતિસ્પર્ધી અવરોધક, કોમ્પિટિટિવ ઇન્હિબિટર. કોમ્પિટિટિવ ઇન્હિબિટર આ હા હેલો ટોપિક છે. અથવા સ્પર્ધાત્મક અવરોધક. સ્પર્ધા કરે કોની સાથે? તો કે એસ ની સાથે. એક હું તમને જૈવ રાસાયણિક પ્રક્રિયા અહીંયા લખીને બતાવું છું કે સક્સિનિક એસિડ, એને આપણે સક્સિનેટ તરીકે લખાય. આપણે જ્યારે ક્રેબ્સ ચક્ર ભણશું ત્યારે આવશે. એમાંથી ફ્યુમારિક એસિડ બનતું હોય, ફ્યુમારેટ એટલે ફ્યુમારિક એસિડ. આ વખતે જે ઉત્સેચક જોઈએ, જેમ માલ્ટોઝમાંથી ગ્લુકોઝ બનાવવા માટે માલ્ટેઝ જોઈએ, એમ સક્સિનેટમાંથી ફ્યુમારેટ બનાવવા માટે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ જોઈએ. સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ અથવા સક્સિનિક એસિડ ડિહાઇડ્રોજિનેઝ. ઓકે, જો ભાઈ સક્સિનેટનું હું અત્યારે એને બીજી રીતે તમારી સામે મૂકી રહ્યો છું. સક્સિનિક એસિડ, ફ્યુમારેટને ફ્યુમારિક એસિડ, સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝને સક્સિનિક એસિડ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક. તો હવે થાય કેવું કે આવી રીતને હાલતું હોય તો પછી ફ્યુમારિક એસિડ બને, પછી એમાંથી પાછું મેલેટ બને, એમાંથી પાછું ઓક્ઝેલોએસિટિક એસિડ બને ને ક્રેબ્સ ચક્ર રીતને હાલ્યા કરે તો સારો. પણ એક મેલોનેટ નામનો ઘટક, એને હું ગ્રીન સ્ટાર કરીને અહીંયા લખું છું,
ઈ આ છે, ઈ આ છે. હવે થોડુંક સમજી લેવાનું, આ હેલું છે, એમાં કઈ વાંધો નહીં આવે સમજવામાં. મેલોનેટનું બંધારણ સક્સીનેટ જેવું જ તે. ઓલું નથી કરતા ઓરિજિનલ અમિતાભ બચ્ચન અને પછી અમિતાભ બચ્ચનનું એક પૂતળું બનાવે મીણનું, ખબર છે? ઓસ્ટ્રેલિયાની જેવું જ લાગે. ઓલો અમિતાભ બચ્ચન એની બાજુમાં જઈને ઊભો રહી જાય અને ઓલા મીણના પૂતળાને કાઢી નાખે અને બધા આવીને જોઈને વિયા જાય. કોઈને ખબર ન પડે કે આ ઓરિજિનલ અમિતાભ બચ્ચન ઊભા રહી ગયા હતા કે પછી સચિન તેંડુલકર ઊભા રહી ગયા હતા. હોય ને? પણ એ તો જયાબેન જાય ત્યારે જ તેને ખબર પડે. એ પાછી આમ નામ ખબર પડી જાય. આને બિચારાને ખબર ન પડે. તો હવે કેવું થાય સમજો. સક્સીનેટ માનો કે 10 પડ્યા છે, તો 10 સક્સીનેટ પડ્યા છે, તો આવા બધા ઉચ્છેચકો એની પર કામ કરી એને નીપજમાં ફેરવશે. પણ તે વખતે મેલોનેટ 10 કરતા ઓછા છે. કેટલા? 10 કરતા ઓછા. પણ જો મેલોનેટની સાંદ્રતા વધી જાય, મેલોનેટની સાંદ્રતા વધી ગઈ, કેટલી થઈ ગઈ? તો કે મેલોનેટની સાંદ્રતા આની જે 10 હતી ને એની 20 થઈ ગઈ, અથવા તો 10 થી વધી ગઈ, તો આ જે ઉચ્છેચક છે ને એની સાથે આ મેલોનેટનું જોડાણ થાય. ઉચ્છેચક તો ઈ ઓલા છે ને પૂતળા નહીં, તો પછી અમિતાભ બચ્ચન જ માને એમ થયું. એટલે આ ઓરિજિનલ અમિતાભ બચ્ચન છે, આ છે ઈ પૂતળું છે. તો ઈ એનું સિલેક્શન થઈ જાય, પછી જોડાણે થઈ જાય. તો અત્યારે જોડાણ કોનું થયું? મેલોનેટ અને સક્સીનેટ ડિહાઇડ્રોજિનેસનું. હવે આમાંથી આ નીપજ કઈ ઓછી બનવાની છે? આમાં જેવી રીતને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન જે બધું હશે, એમાં જે બધા છે ને બંધનો હશે, એનેથી આ કાંક અલગ ટાઈપનું છે. આ છે એ આનો બહેરૂપિયો છે. એટલે બહેરૂપિયાની અત્યારે સિલેક્શન થઈ ગઈ. શું કરવા? કારણ કે બહેરૂપિયાની સાંદ્રતા વધારે હતી. તો હવે આ નીપજ ફ્યુમારેટ મળશે નહીં, તો આખી આખી પ્રક્રિયા બંધ થઈ જાય. સાયન્ટિસ્ટે આ નોલેજનો ઉપયોગ કરી અને બેક્ટેરિયાનો જે ગ્રોથ થતો હોય, બેક્ટેરિયાની વૃદ્ધિ થતી હોય, આપણને જ્યારે ઇન્ફેક્શન લાગે, એને કંટ્રોલ કરવામાં આનો ઉપયોગ કર્યો. જીવાણુને કંટ્રોલ કરવામાં ઉપયોગ. સારો પોઈન્ટ છે. જીવાણુની વૃદ્ધિ પર નિયંત્રણ. આ એક બેક્ટેરિયાનો દેહ છે. હાવ સિમ્પલ લઈ લઉં છું. એમાં કોઈક રાસાયણિક ઘટક S1 માંથી બને છે S2, માંથી બને છે S3, માંથી બને છે S4. આવી એના બોડીમાં એક લિનિયર પ્રોસેસ અત્યારે આપણે લઈ લીધી, રેખીય. આને માટે જરૂરી ઉચ્છેચકો છે. અહીંયા E1, અહીંયા E2, અહીંયા E3. અને જો આ S4 નામની નીપજ બને તો આ બેક્ટેરિયાની વૃદ્ધિ થાય, કારણ કે એની વૃદ્ધિમાં આ S4 પ્રકારની નીપજની ખૂબ આવશ્યકતા છે. એટલે સાયન્ટિસ્ટોએ શું કર્યું? આમાંથી વચ્ચે એકાદના આવા કોમ્પિટિટિવ ઇનિબિટર શોધી નાખ્યા. માનો કે આનો એણે શોધી નાખ્યો. S2 નું જેવું સ્ટ્રક્ચર, એની જેવું સ્ટ્રક્ચર એને બહાર બનાવી નાખ્યું અને ઈ પછી દવા તરીકે એના બોડીમાં દાખલ કર્યું. S2, આ S2 નો બહેરૂપિયો, આ લાલ S2 યાની અંદર ઘૂસાડી દીધો. જોજો ભાઈઓ, બરાબર. આ E2 છે, E2 નો પ્રક્રિયાથી S2 છે. તો S2 કરતા આ જે S2 અંદર ગયો રેડ કલરનો, એની સાંદ્રતા વધશે. એટલે આ જે ઉચ્છેચક છે એ સિલેક્શન આનું કરશે. એટલે કે આ પોતે આ જે ઉચ્છેચક છે એના જોડાણ સ્થાને જોડાઈ જશે. એટલે સંકુલ આ બેયનું બનવાનું હતું, એની બદલે આ રેડ S2 ને બ્લેક E2 નું બન્યું. એટલે હવે આગળ નીપજ S3 નહીં મળે, એટલે S4 ન થાય. એટલે આ બેક્ટેરિયાની વૃદ્ધિ અવરોધાય, કારણ કે એના વૃદ્ધિ માટે જે જરૂરી હતું એ તો આ હતું. આવી રીતે બેક્ટેરિયાની વૃદ્ધિ અવરોધાય. તમારે આગળ ઉપર MBBSમાં આ બધાના નામ ને આ બધું કઈ રીતને થાય ને કઈ પ્રોસેસમાં વચ્ચે ઇનિબિશન થાય એવું બધું આવશે. આ બધા બેક્ટેરિયાને મારવાવાળા જે ડ્રગ આપણે જેને એન્ટીબાયોટિક કહીએ, એ બધા અલગ અલગ રીતને એને મારે. અમુક તો મારા બેટા શું કરે, અહીંયા દિવાલની અંદર કાણા પાડી નાખે એટલે બેક્ટેરિયા મરી જાય. આપણને જ્યારે શરદી કે ઉધરસ થાય ત્યારે આપણે ડૉક્ટર આગળ જઈએ, એ જે આપણને દવા આપે છે એ દવાથી બધા બેક્ટેરિયા કઈ રીતને મરે એનો આન્સર આવ્યો. કાં તો સ્પર્ધાત્મક અવરોધક એટલે કે પ્રતિસ્પર્ધી ઉત્સેચક એટલે કે એન્ઝાઇમ. આવા જે બધા પ્રતિસ્પર્ધી ઉત્સેચકો છે, પ્રતિસ્પર્ધી ઇનિબિટરો છે, ઇનિબિટર એટલે અવરોધકો છે, સોરી એન્ઝાઇમ નહીં પણ અવરોધકો. એને તમે જ્યારે બેક્ટેરિયામાં જવા દો ત્યારે જે મેઇન ઘટક છે એનું સિલેક્શન નથી થતું. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની આવી. કઈ વસ્તુ ખાસ યાદ રાખવાની આવી? તો કે જે ઓરિજિનલ ઘટક છે એનો જે બહેરૂપિયો બહારથી આવે છે
એનો જે કોમ્પિટિટિવ ઇનિબિટર બહારથી આવે છે, એનો જે સ્પર્ધાત્મક અવરોધક બહારથી આવે છે, સ્પર્ધાત્મક અવરોધક કે પ્રતિસ્પર્ધી અવરોધક, મારેથી ઉચ્ચેચક બોલાઈ ગયું હતું, પણ આ અવરોધક ઓરિજિનલ એ જે બહારથી આવે છે એની સાંદ્રતા વધારે હોય તો જ આની સાથે જોડાઈ શકે, નહીતર જોડાઈ શકે નહીં. તો હવે આનો ઓલો પ્રશ્ન તમે વિચારો તો, આ ઘટવાનું કારણ ઉચ્ચેચક આપણે ઘટાડતા નથી, આપણે પીએચમાં કોઈ પણ જાતનો ચેન્જ નથી કરતા, આપણે ટેમ્પરેચરમાં પણ ચેન્જ નથી કરતા, છતાં પણ આ ઘટે તો એનો મતલબ એમ કે આખી ઘટના જ્યાં થાય છે ત્યાં આપણે બહારથી ઓલા બધા પ્રતિસ્પર્ધી અવરોધકો નાખી દીધા, સ્પર્ધાત્મક અવરોધકો નાખી દીધા, કોમ્પિટિટિવ ઇનિબિટર આપણે એની અંદર ઉમેરી દીધા. મસ્ત ટોપિક છે, મજા આવ્યો છે. પણ આ એક તમારે એક્ઝામ્પલ યાદ રાખવાનું છે. હવે અત્યારે તમારી બુકની અંદર છે ને ફ્યુમારેટ આપેલું જ નહીં હોય, આ આખું ઇક્વેશન મેં તમારી સામે મૂકી દીધું. માની લો કે આપણા બોડીમાં આવું થાય તો શું થાય એનું એક ખાલી આપણે ડિસ્કશન કરી લઈએ. આપણા બોડીમાં ગ્લુકોઝમાંથી પહેલા પાયરુવિક એસિડ બને, પછી પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને, અને પછી ઈ ઓલા ક્રેબ્સ ચક્રની અંદર પ્રવેશે. એ બધું પૂરું થાય ને તો આપણામાં એટીપી બને, અને એટીપી બને તો આપણને ઉર્જાનો સ્ત્રોત મળ્યો કહેવાય. જો આપણા બોડીમાં કોઈ પણ કારણોસર સપોઝ મેલોનેટ બની ગયો કે આવી ગયો કે ગમે એમ ત્યાં આવી ગયું, એની સાંદ્રતા વધી ગઈ, તો આપણા બોડીમાં આ ઘટના નહીં થાય એનો મતલબ એમ કે ક્રેબ્સ ચક્ર વચ્ચેથી અટકી ગયું તો એટીપી નહીં બને, તો આપણામાં ઉર્જાનો સ્ત્રોત ન બને તો બધી નબળાઈ શરૂ થાય, અને જેટલી જૈવરાસાયણિક પ્રક્રિયામાં ઉર્જાની જરૂરિયાત ઊભી થતી હોય એ બધી જ જૈવરાસાયણિક પ્રક્રિયા બંધ થવા માંડે. ખાલી આ એક જ વસ્તુને કારણે મનુષ્યનું ડેથ પણ થઈ શકે, આવું થાય. એટલે પાછું ફરી વખત એકદમ નાનકડો એવો કન્સેપ્ટ છે કે આ ઓરિજિનલ વસ્તુ છે, આ એની ડુપ્લિકેટ વસ્તુ છે, એટલે કે ચાઇનાનો માલ છે, આ છે એ ચાઇના છે, આ આપણું ઓરિજિનલ ઇન્ડિયા છે. આ ભાઈ છે એ આને આમાં ફેરવે છે, પણ જ્યારે આ ચાઇનાનો માલ વધી જાય ત્યારે આ ભાઈને બિચારાકને ખબર નથી પડતી, એટલે એનાથી સિલેક્શન ચાઇનાના માલનું થઈ જાય, એટલે નિપજ મળતી નથી. બેક્ટેરિયાની અંદર કોઈ એક ઘટકમાંથી બીજામાંથી ત્રીજામાંથી ચોથો ઘટક બનતો હોય, અને જે ચોથો ઘટક છે એનો ઉપયોગ બેક્ટેરિયાની વૃદ્ધિમાં છે. હવે જો આમાંના કોઈ પણ એક ઘટકનું આપણે ડુપ્લિકેટ બહારથી બનાવ્યું, આ જે ડુપ્લિકેટ આપણે બહારથી બનાવીને નાખ્યું એ જે એનો ડુપ્લિકેટ છે એ ડુપ્લિકેટનું નામ જ છે સ્પર્ધાત્મક અવરોધક, અથવા તો પછી પ્રતિસ્પર્ધી અવરોધક, અથવા પછી કોમ્પિટિટિવ ઇનિબિટર. આ ઘટક એ આપણે નાખ્યો, એ અંદર ગયો, મુખ્ય ઘટક H2 હતો, આ એનો ડુપ્લિકેટ, એની સાંદ્રતા વધી એટલે સિલેક્શન આનું થયું, આને સિલેક્શન આનું કર્યું, તેથી કરીને S3 બનશે કે નહીં બને, તો કે નહીં બને, એટલે S4 ન બને. S4 ન બને એટલે આ બેક્ટેરિયાને વૃદ્ધિ માટે જરૂરી ઘટક ન બન્યો, એ ન બન્યો એટલે બેક્ટેરિયાની વૃદ્ધિ બંધ થઈ ગઈ. અલગ અલગ એન્ટીબાયોટિક અલગ અલગ રીતને મારતો આવી રીતને કાણાએ પાડી નાખે. પછી જે આપણે બેક્ટેરિયાની અંદર ઓલી ટ્રાન્સક્રિપ્શનની ઘટનાને એવું બધું નહોતું જોયું કે ડીએનએમાંથી એમઆરએનએ ને પછી એમઆરએનએમાંથી પ્રોટીન સંશ્લેષણ, એમાં કાંક વચ્ચે લોકિંગ કરી દે, આવું બધું હોય. અલગ અલગ જે બધા એન્ટીબાયોટિક હોય એ બધાને બેક્ટેરિયાને મારવા માટેની ટ્રીકો અલગ અલગ હોય. તો બહુ નાનકડું એવું આપણી ટેક્સ્ટબુકની અંદર આ આપેલું છે ઓછું. હવે આપણે આગળ વધી રહ્યા છીએ ઉત્સેચકનું નામકરણ અને વર્ગીકરણ. આ પાછો નવો ટોપિક આવ્યો, ઉત્સેચકનું નામકરણ અને વર્ગીકરણ. ઉત્સેચકને મૂળભૂત 6 વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે, 6 મેઇન. એના પાછા સબ હોય, એ પાછા કોકનામાં 4 હોય, 5 હોય, એમ કરતા 13 પણ હોઈ શકે, 4 થી 13. તો નામકરણમાં એની પાછળ આપણે શું લગાડીએ? સફિક્સ એજ લગાડીએ. ઉત્સેચક જેની ઉપર કામ કરે એના નામની પાછળ એજ. માલ્ટોઝ ઉપર કામ કર્યું તો એના નામની પાછળ માલ્ટેઝ. પણ જે જૂનવાણી પહેલાના નામ હતા એની અંદર સફિક્સ ઇન લાગતો, તમને બધાને ખબર છે ને, પેપ્સિન, પછી ટ્રિપ્સિન, એટલે અમુકની પાછળ ઇન, અને અત્યારે લેટેસ્ટ એઝ પાછળ જે સફિક્સ લાગે, પ્રત્યય લાગે, આપણે જેને કહીએ. હવે દરેક ઉત્સેચક હોય ને એને 4 ડિજિટ વડે દર્શાવવામાં આવે. માનો કે 1, 2, 1, 3 સપોઝ આપણે ખાલી ધારી લઈએ. એક ઉત્સેચકની ઓળખ આ 4 આંકડા છે. તો હવે જોજો, વર્ગીકરણ ના કુલ ગ્રુપ કેટલા મેં તમને કીધા? 6. એમાં હું પહેલું અહીંયા લખું છું, ઓક્સિડો રિડક્ટેઝિસ. ઓક્સિડો
રિડક્ટેઝિસ. આવી રીતને 6 છે, 1 2 3 4 5. હવે આ જે પહેલું છે એના પાછા પેટા પ્રકાર પાડો 1 2 3 4. ધ્યાન રાખ, આ તો ખાલી સમજતું સમજણ માટે છે. હવે આ જે 4 છે એના પાછા પાડું 1 2 3, અને આ જે 1 છે એના પાછા પાડું. માનો કે એમાં આપણે સપોઝ 1 2 3 અથવા તો સ્મોલ a સ્મોલ b કરીએ, તો આ સ્મોલ a હોય, સ્મોલ એમાં જે આવતો હોય ઉત્સેચક, એને મારે કયો ડિજિટ? તો કે 1 4 1 a. મારે હું લખવાનું 1 4 1 a, એટલે એ પરફેક્ટ આ જ તે ઉત્સેચક થાય. પણ આ 4 આંકડા જોઈશું, 1 4 1 2, 1 4 1 2. એટલે આ જે બધું એન્ઝાઇમ ઉપર કામ કરતા હોય, ઉત્સેચક ઉપર જે બધા સાયન્ટિસ્ટો વર્ક કરતા હોય, એ તરત આંકડો જોવે એટલે એને ખબર પડી જાય, ઓકે મુખ્ય ગ્રુપ પહેલું આ છે, એનું સબ આ છે, એનું સબ આ છે, એનું સબ આ છે. આના આધારે એ લોકોને ખ્યાલ શું આવે? તો કે આ જે ઉત્સેચક છે એ પોતે કઈ રીતે કામ કરશે, એટલે હવે થોડુંક આપણે સસ્પેન્સ ખોલીએ કે ઉત્સેચકનું વર્ગીકરણ, આજે 6 મુખ્ય ગ્રુપમાં ઉત્સેચકોને વર્ગીકૃત કરવામાં આવ્યા. એમાં જે બેઝ લીધેલો છે એ બેઝ એ છે કે આ બધા ઉત્સેચક પોતે કઈ રીતે કાર્ય કરે છે, એના આધારે એનું વર્ગીકરણ કરાય. તો પહેલું જ ગ્રુપ આવી ગયું, હાવ હેલું થઈ ગયું, કે જો ઉત્સેચક ઓક્સિડેશન કે રિડક્શનની પ્રક્રિયા સાથે સંકળાયેલો હોય તો એને આ ગ્રુપની અંદર મૂકવો. હવે એક હું તમને નામ આપું, ડિહાઇડ્રોજિનેઝ. તો આવા જે બધા ઉત્સેચક હશે એ બધા કઈ ઘટના કરાવતા હોય? તો કે ડિહાઇડ્રોજિનેશન, એટલે કે કોકનામાંથી H ને દૂર કરાવે. તો ભાઈ કોકનામાંથી H દૂર થવો એટલે કોકનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. એટલે જે ડિહાઇડ્રોજિનેસ છે એ બધા ખરેખર ઓક્સિડેશનની સાથે સંકળાયેલા જ ઉત્સેચક થયા. એવી રીતે કોકનું H ઉમેરાવામાં ઉપયોગી હોય. તો હવે જેનામાં H ઉમેરાય એનું શું થયું કહેવાય? રિડક્શન. ઓકે, અહીંયા આપણે લખીએ S reduced પ્લસ S dash oxidized. આપણી ટેક્સ્ટ બુકમાં લખેલું છે. હવે આ જે S reduced છે, આ સમજો હરખી રીતને. આનો મતલબ એવો થયો કે આ જે રાસાયણિક પદાર્થ છે એનું પોતાનું રિડક્શન થઈ ગયેલું છે, એટલે કે એનામાં પોતાનામાં H છે. આ ખાસ યાદ રાખજો. માનો કે NaDH છે, NaDH આપણે એક્ઝામ્પલ લીધું, તો NaD એ H મેળવી લીધો છે એટલે NaDH થઈ ગયું છે. તો આ જે ઘટક છે એ NaD પોતે કેવો થઈ ગયા? રિડક્શન પામેલો. એને ઇંગ્લિશમાં શું લખાય? રિડ્યુસ્ડ. તો અહીં S એટલે શું થયું? NaD. અને રિડ્યુસ્ડ એટલે તો કે એની અંદર H છે. એવી રીતને બીજો એક એવો છે કે જેનામાં H હતો પણ H નીકળી ગયો છે. તો ભાઈ જેનામાંથી H નીકળી જાય, જેનામાંથી H દૂર થાય, એને શું થયું કહેવાય? ઓક્સિડેશન. એટલે કે જેનું ઓક્સિડેશન થઈ ગયેલું છે, એટલે કે જે કોઈ પણ ઘટક ઓક્સિડેશન પામેલો છે એને આપણે ઓક્સિડાઇઝ્ડ કહીશું. હવે આવી ક્રિયામાં આ બે થાય તો હવે જોજો હું અહીંયા શું લખું છું? S ઓક્સિડાઇઝ્ડ પ્લસ S ડેશ રિડ્યુસ્ડ. હવે આનો અર્થ તમે હરખી રીતને સમજો. આનામાં તો H હતો નહીં, આની અંદર H છે. આ H આને મળ્યો, S ડેશ ને આ H મળ્યો. જોજો બરાબર હરખી રીતને ધ્યાન રાખજો. તો આ NaDH એ પોતાનો H ગુમાવી દીધો. તો જે H ગુમાવે, H જાય, એનું ઓક્સિડેશન થયું કહેવાય. એટલે કે ઓક્સિડાઇઝ્ડ થઈ ગયો. હા, મેં જો ઓક્સિડાઇઝ્ડ લખ્યું, S ઓક્સિડાઇઝ્ડ. તો આનો મતલબ એમ થાય કે આનામાં પહેલા H હતો, અત્યારે એણે H ગુમાવી દીધો. જેણે H મેળવ્યો, આ H મેળવે છે કોણ? આ H કોણ મેળવે છે? તો કે S ડેશ. તો S ડેશ એ H મેળવ્યો એટલે S ડેશનું રિડક્શન થયું. એટલે એને આપણે કહીશું S ડેશ રિડ્યુસ્ડ, એટલે કે S ડેશ પોતે રિડક્શન પામેલો છે. S ડેશ રિડ્યુસ્ડ. રિડક્શન ઓક્સિડેશન ખબર હોવું જોઈએ. હું તમને એક સિમ્પલ આપી દઉં. જે કોઈ પણ રાસાયણિક પદાર્થમાંથી હાઇડ્રોજન દૂર થાય એવા રાસાયણિક પદાર્થનું ઓક્સિડેશન થયું કહેવાય. આનું ઓક્સિડેશન થયું એટલે આને હવે શું કહેશું? કે ધીસ ઇઝ ઓક્સિડાઇઝ્ડ. H જે મેળવે એનું પોતાનું રિડક્શન થયું કહેવાય. થઈ ગયું, એનામાં H આવી ગયો. હવે આને શું કહેશું? રિડ્યુસ્ડ. અહીંયા એવો રિડ્યુસ્ડ કયો છે? H વાળો હોય જોઈએ ને, જેની પાસે H હોય જોઈએ. હવે આ H પોતે કોકને આપે છે.
તો એચ હવે આને કોકને આપ્યો તો NaDH નું આ આખી રિએક્શનમાં શું થયું? ઓક્સિડેશન. અને કોનું રિડક્શન એટલે કે કોણે એચ મેળવ્યો? S પ્લસનું. એટલે ઈ હવે ઓળખાશે રિડ્યુસ્ડ તરીકે. તો આવા જેટલા ડિહાઇડ્રોજિનેઝ ને જે બધા ઉત્સેચકની પાછળ આવે ને એ બધાનું ગ્રુપ કયું? ઓક્સિડો રિડક્ટેઝિસ. બીજું ગ્રુપ ટ્રાન્સફરેઝિસ. તો ટ્રાન્સફરેઝિસ માટે હું એક તમને એક્ઝામ્પલ આપું અહીંયા. પહેલા સમજાવી દઉં. કોઈ એક ગ્રુપને એક જગ્યાએથી ઉપાડવું અને બીજામાં ટ્રાન્સફર કરવું. માનો કે અહીંયા કાંઈક જગ્યાએ એક રાસાયણિક ઘટક છે, એની અંદર ફોસ્ફેટ છે 1 2 3 કેટલા, એમાંથી એક ફોસ્ફેટને ઉપાડ્યો ઉત્સેચકે અને આની અંદર નાખી દીધો, તો એને ટ્રાન્સફર કર્યું ગ્રુપનું, એટલે એને શું કહે? ટ્રાન્સફરેઝિસ પ્રકારનો ઉત્સેચક. ગ્લાયકોલિસિસમાં જે આપણે લાસ્ટ લેક્ચરમાં હેક્સોકાઇનેઝ જોયો તો એ આવો હતો, એ હું અત્યારે તમને સમજાવું છું કે ગ્લુકોઝ પ્લસ એટીપી, તો એટીપી આવો છે. will give glucose 6-phosphate plus adenosine diphosphate, ADP, adenosine diphosphate. આવું મેં અત્યારે તમારી સામે મૂક્યું છે. આ ગ્લાયકોલિસિસનું પહેલું સ્ટેજ છે, પહેલું સોપાન છે, પહેલો તબક્કો છે, અને જે ઉત્સેચકથી થાય એનું નામ છે હેક્સોકાઇનેઝ. હેક્સોકાઇનેઝ. હેક્સોકાઇનેઝ છે એ પોતે ટ્રાન્સફરેઝિસ પ્રકારનો ઉત્સેચક છે. તો ભાઈ એણે કોનામાં ટ્રાન્સફર કર્યું? તો જો હેક્સોકાઇનેઝ હું કર્યું એ બરાબર જોજો. આ ગ્લુકોઝ એકલો હતો, એમાંથી થઈ ગયો ગ્લુકોઝ 6-ફોસ્ફેટ. એનો મતલબ એમ થયો કે ગ્લુકોઝના કાર્બન 6 ઉપર ફોસ્ફેટ લાગ્યો. ક્યાંથી આવ્યો ભાઈ? અહીંયાથી. આ ફોસ્ફેટ આના કાર્બન નંબર 6 ઉપર લાગી ગયો, એટલે ગ્લુકોઝ 6-ફોસ્ફેટ થઈ ગયું. શું વધ્યું? એડિનોસાઇન ડાયફોસ્ફેટ. આ નીપજ આ ખ્યાલ આવી ગયો. તો હેક્સોકાઇનેઝે શું કર્યું? એટીપી માંથી ફોસ્ફેટને ઉપાડ્યો અને ગ્લુકોઝના 6થા કાર્બન ઉપર નાખી દીધો, એટલે કે ફોસ્ફેટને ટ્રાન્સફર કર્યો, એટલે ટ્રાન્સફરેઝિસ. બે વસ્તુ ક્લિયર થઈ. ઓક્સિડો રિડક્ટેઝિસ, ઓક્સિડેશન અને રિડક્શનની ક્રિયા સાથે સંકળાયેલ. કોકનામાંથી હાઇડ્રોજન દૂર કરાવે અને કોકનામાં હાઇડ્રોજન ઉમેરાવે. પછી ટ્રાન્સફરેઝિસ, એક સમૂહને ઉપાડ્યો બીજામાં નાખ્યો. હવે આને જો મારે શોર્ટમાં લખવું હોય આની જેમ, તો હું આવી રીતને લખું છું S-G plus S- will give S plus GS'. આવશે ને? તો S-G આપણે મૂકી દઈએ. આવું મેં અત્યારે મૂકી દીધું. આ બધું આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલું હોય આવું. પણ આ હેલું છે. હવે અહીંયાથી આપણે જોવાનું. જો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6-ફોસ્ફેટ અને આ છે એટીપી. તો આમાંથી એટીપી કોણ છે એ બધું આપણને ખબર પડી જોઈએ. તો જો આ S- છે, આ S- એટલે ગ્લુકોઝ, અને S-G એટલે ગ્લુકોઝ 6-ફોસ્ફેટ. આ ગ્લુકોઝ 6-ફોસ્ફેટ. ઓકે, તો આ એકલો જી છે એ શું થયું? ફોસ્ફેટ થયો. તો આ જો ફોસ્ફેટ હોય, તો આ એકલો S છે એ એડીપી થયું. આ એકલો તો એડીપી થયો ને, એટલે આ થયો એડીપી થયો. તો આ આખો અણુ છે એ શું થયો? તો કે ઈ થયો એટીપી. S-G શું થયો? એટીપી. આ તમને સમજાવવું પડે વ્યવસ્થિત સરખી રીતને. એટલે આપણી બુકમાં આવું આપ્યું હોય કે આવું આપણે કોઈ દિવસ આવું તો તમારે પૂછવાનું નથી, કારણ કે એક્ઝામ્પલ જ પૂછાશે. એવું જો માની લો કે પૂછશે કે S-G plus S- will give what? આવું કઈ કોઈ દિવસ પૂછે? આવું જો એને પૂછવું હોય તો એને આપવું પડે કે આ પ્રકારના ઉત્સેચક માટેનું છે, ટ્રાન્સફરેઝિસ પ્રકારનું. કારણ કે આમાં તો ગમે એ વસ્તુ હોઈ શકે ને. છતાં પણ આ પાછું બુકનું ઇક્વેશન કહેવાય, એક સામાન્ય સમજણ જેવું છે કે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 10. તો x અને y નું મૂલ્ય કયું હશે? આપણને નીચેમાંથી શોધવાનું કહે તો 6 અને 4 વાળું આપણે સિલેક્ટ કરીએ. ઈ નો હોય તો 7 ને 3 વાળું હોય એ આપણે સિલેક્ટ કરીએ. પણ આપણે 5 + 5 વાળું ન કરાય, કારણ કે x + y છે.
તો x+x તો આપણે 5+5 સિલેક્ટ કરીએ તો એ બે હરખા હોત. તો એટલે આવું પાછું થોડું ઘણું દિમાગ હલાવવાનું. તો આ તમારે આ જે અત્યારે એક્ઝામ્પલ છે આ તમે યાદ રાખો વ્યવસ્થિત રીતને. તો આ તમને એની મેણે યાદ રહી જાય, એની મેણે આવડી જાય એવું છે. અહીંયા ગ્લુકોઝ હતો, ઈ ફેરવ્યો ગ્લુકોઝ 6-ફોસ્ફેટમાં. તો અહીંયા પહેલા સિંગલ કોણ છે એસ ડેશ, તો ઈ ફેરવ્યો એસ ડેશ જીમાં. એટલે આ છે ગ્લુકોઝ 6-ફોસ્ફેટ, તો આ પોતે ફોસ્ફેટ જ હોય. તો આ જો ફોસ્ફેટ હોય તો આ પછી એડીપી જ હોય, તો આખે આખું એટીપી જ હોય. તો એમાંથી આ પી વ્યો ગયો તો એકલો એસ રહ્યો, તો આ કોણો એડીપી જ હોય. મારી સાથે થોડું ફટાફટી તમારે માઇન્ડ હલાવવાનું. છતાં પણ આ લેસનમાં આ બધી મેટરમાં તો હું ખૂબ ધ્યાન રાખીશ કે બબ્બે વખત બોલીશ. બરાબર. હવે થર્ડ તમને બધાને ખબર છે, હાઇડ્રોલેઝિસ. હાઇડ્રોલેઝિસ મોટા અણુમાં પાણીનો અણુ ઉમેરી તેને બે નાના અણુમાં વિભાજન કરે. એટલે કે આ પોતે જળ વિભાજનની સાથે સંકળાયેલો છે. એટલે હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચક, આ બધા જ ઉત્સેચક મેજોરિટી રાસાયણિક પાચન સાથે સંકળાયેલા. પણ એ પોતે કયા કયા બંધનું જળ વિભાજન કરે છે, કયા કયા બંધનું? તો એક તો આપણને ખબર છે એસ્ટર, આપણે આવ્યો હતો ને, એસ્ટર બંધ શેમાં આવ્યો હતો? લિપિડમાં. બીજો ગ્લાયકોસિડિક. ત્રીજો તો કે પેપ્ટાઇડ. પછી એક ઈથર છે, એની સિવાયના તે બધા બંધ છે, એ તમારે અહીંયા લખવા જોઈએ. એક છે ઈથર. આ તમારે ઈથર કાંક તમારે છે ને કેમિસ્ટ્રીમાં આવશે, આપણે હવે બાયોલોજીમાં ઈથર આ એક વખત શબ્દ આવી ગયો. હવે પછી તમારે ઈથર શબ્દ આવવાનો નથી. આની સિવાયના તમારી ટેક્સ્ટ બુકમાં અમુક આપેલા છે, એ હું અહીંયા લખી નાખું અમુક. ફોર એક્ઝામ્પલ સી બોન્ડ હોય કે સી હેલાઇડ હોય, અમુક તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. કે પછી પી એન્ડ મોડ હોય, આવા બધા બોન્ડ હોય. એ સીધા તમારે યાદ રાખવાના. પણ મેઇન વસ્તુ કઈ છે? પાણીનો અણુ ઉમેરો, બંધને તોડો અને જે મોટો ઘટક છે એને નાના ઘટકમાં ટ્રાન્સફોર્મ કરો. આનું ક્લાસિકલ એક્ઝામ્પલ કયું? માલ્ટેઝ વિલ ગીવ ગ્લુકોઝ. ગ્લુકોઝ કયો બંધ તોડ્યો? ગ્લાયકોસિડિક. જે બધા બંધ આપણે ભણીને જ બેઠા છે ને આખા કે એ લોકો કે એ બધા કઈ રીતને બનતા હોય એ મેં આની અંદર લખ્યા નથી. એની સિવાયના તમારી ટેક્સ્ટ બુકની અંદર આવા બધા એક્ઝામ્પલ આપેલા છે. તો હાઇડ્રોલેઝિસમાં તમે આ યાદ રાખો, માલ્ટોઝ પ્લસ H2O વિલ ગીવ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ અને માલ્ટેઝ. માલ્ટેઝ કયા પ્રકારનો પાચક ઉત્સેચક કહેવાય? હાઇડ્રોલેઝિસ પ્રકારનો. ચોથું લાએઝિસ. હવે લાએઝિસમાં શું યાદ રાખવાનું? મોટો અણુ છે એ બે નાના અણુમાં રૂપાંતર પામે છે, પણ પાણીનો અણુ ઉમેર્યા વગર. અને જે બે અણુ બને એમાંથી એકમાં પાછું ડબલ બોન્ડ હોવો જોઈએ, એની શરત મૂકી છે. તો મોટામાંથી કાંક એના ગ્રુપ ઉપર આ ઉત્સેચક અંદર આવેલો હતા, ગ્રુપ ઉપર કામ કરી અને એક અણુ ડબલ બોન્ડ વાળો છૂટો થવો જોઈએ. આવી રીતને જે કોઈ પણ ઉત્સેચક કાર્ય પદ્ધતિ કરતો હોય એને લાએઝિસ પ્રકાર. અને તમારા કાતર તરીકે યાદ રાખવાનું. હું એક આનું એક્ઝામ્પલ લખું છું. ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 6 કાર્બન વાળી શર્કરા, એના પહેલા ને છઠ્ઠા કાર્બન ઉપર ફોસ્ફેટ છે. 6 કાર્બન વાળી 1 2 3 4 5 6 એમાંથી પહેલા ઉપર ફોસ્ફેટ ને બીજા ઉપર. આ ઉત્સેચક અને વચ્ચેથી કાપી નાખશે કાતર, બે ભાગ, પણ એમાં એકમાં ડબલ બોન્ડ હશે. વિલ ગીવ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ પ્લસ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ઉત્સેચકનું નામ આલ્ડોલેઝ. લાઇઝિસ પ્રકારનો ઉત્સેચક છે એ આલ્ડોલેઝ. તો સિમ્પલ અમુક બધા ઉત્સેચકના નામ જ રાખો. આ આલ્ડોલેઝ, પછી આ માલ્ટેઝ, પછી હેક્સોકાઇનેઝ, બધા નામ આગળના પાઠમાં પડ્યા જ છે. હું કંઈ તમારા સિલેબસની બહાર અત્યારે નથી ગયો, પણ એમાંથી જ અત્યારે કનેક્ટિવિટી આપણે મેળવી રહ્યા છે. કારણ કે આપણને આપણી બુકમાંથી આના બધા એક્ઝામ્પલ મળી જાય છે. એટલા માટે આપણે અત્યારે બહાર જવાની જરૂરિયાત નથી. એટલે હું અત્યારે આને સમજાવવા માટે બહુ બહાર જતો નથી. હવે જો DHAP છે, એનું નામ આખું શું છે? ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. તો ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટનું તમે બંધારણ વિચારો. તમે લોકો બધા ભણીને બેઠા. જો હું અહીંયા દોરું, આવું હતું. 1 2 3 અને C ડબલ બોન્ડો હતો, CH2OH હતો, CH2OH હતો. ડાયહાઇડ્રોક્સી એસિટોન તો આમાં ડબલ બોન્ડ વાળું આવ્યું અને
આ જે ફોસ્ફેટ છે એટલે અહીંયા કે અહીંયા બેમાંથી એક સાથે ત્યાં ફોસ્ફેટ લાગેલો હશે, એટલે ડબલ બોન્ડ હોવો જ જોઈએ. હવે આપણી બુકમાં જેમ આવી રીતને લખેલું હતું ને, આવું આ એક એસ વાળું પછી આ એક એસ વાળું, એવી રીતને આનામાં કઈ રીતને એણે લખ્યું હોય એ આપણે જોઈએ. તો કે એનામાં આવી રીતને લખેલું હતું, સી એક્સ વાય વિલ ગીવ. જોજો આ એક્સ વાય નું કોમ્બિનેશન પ્લસ સી ડબલ બોન્ડ સી. બુકમાં આ રીતે આપેલું હોય, મોટો અણુ છે, આ એક્સ વાય જોડાઈ ગયા છે, બીજો જે બન્યો એમાં સી ડબલ બોન્ડ સી બન્યો. બે અણુ બન્યા, એક આખો મોટો અણુ હતો એમાંથી બે નાના નાના બન્યા, પણ એમાં જે એક બન્યો એમાં ડબલ બોન્ડ હોવો જોઈએ. તો આ મોટો એટલે આપણા માટે આ થઈ ગયો, અને બે એ આપણા માટે આ થઈ ગયા, એમાં એકમાં ડબલ બોન્ડ એ આપણા માટે ડીએચએપી થઈ ગયો, ડબલ બોન્ડ વાળો ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ થઈ ગયો. એટલે તમારી બુકમાં આવી રીતને આપેલું હોય તો એ પાછું તમારે યાદ રાખવાનું, તમારા મટીરિયલની અંદર રીતે લખેલું હશે, પણ આવા બધા એક્ઝામ્પલ પાછા તમારે યાદ રાખવાના. હવે 5મા ગ્રુપમાં જઈએ, આઇસોમરેઝિસ. આ ગ્રુપમાં આવતા ઉત્સેચકો આઇસોમરાઇઝેશન કરે, એટલે કે એકને બીજાના સમઘટકમાં ફેરવે, સમઘટકીય રૂપાંતરણની પ્રક્રિયાને પ્રેરે. એક્ઝામ્પલ તરીકે DHAP PGL માં ફેરવાય તો આ ઘટનાને આઇસોમરાઇઝેશન કહેવાય, સમઘટક બનવાની પ્રક્રિયા કહેવાય. આ બંને એકબીજાના સમઘટક છે. એવી રીતને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માટે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, એ રીતે સમઘટક જ છે એકબીજાના. તો આની અંદર આ C3H6O3 આ C3H6O3 ટ્રાયોસ સરખા છે, તેના અણુસૂત્રો સરખા છે, પણ અંદર થયેલી પરમાણુની ગોઠવણ જુદી જુદી છે. આપણને ખબર છે આ આલ્ડો છે, આ છે ઈ પોતે કીટો છે. આનું બંધારણ કેવું હતું PGL નું? દોરાવશો મારી આગળ, OH H CH2OH. આ બંને એકબીજાના સમઘટક કહેવાય. અલગ અલગ પ્રકારના સમઘટક હોય, અલગ અલગ પ્રકારના. એક માનો કે જીઓમેટ્રિક સમઘટક એટલે કે ભૌમિતીય. આ બધા તમારે સમઘટકની આખી શોર્ટ નોટ ને એના વિશે ડિટેલમાં ભણવાનું તમારે કેમિસ્ટ્રીમાં આવશે. આપણે તો અહીંયા ખાલી ભૌમિતીય એટલે કે જીઓમેટ્રિક બધા આઇસોમર હોય, પછી એક ઓપ્ટિકલ આઇસોમર હોય. આપણે આવા એકાદ બે ત્રણના જ ખાલી નામ યાદ રાખવાના હોય, જે આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલા હોય. હવે પાછું આપણે થોડુંક બીજો એક આવે, એને કહેવાય પોઝિશનલ આઇસોમર. પોઝિશનલ આઇસોમર ફોર એક્ઝામ્પલ સપોઝ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યું, 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યું. તો ભાઈ 3 નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ હતો, એ અત્યારે 2 નંબરની પોઝિશન ઉપર આવી ગયો, સ્થાનાંતરણ થઈ ગયું એક જગ્યાએથી ખાલી બીજી જગ્યાએ. આને એકબીજાના આઇસોમર જ કહેવાય, એકબીજાના સમઘટક જ કહેવાય. એટલે એના બધા વિવિધ પાછા હજી બધા પેટા પ્રકારને પ્રકાર બીજા આની અંદર ઘણું બધું હોય. આપણે ખાલી 3 યાદ રાખવાના છે, ઓપ્ટિકલ, જીઓમેટ્રિક અને પોઝિશનલ. આ 3 બને તો આ મેં જે ઇંગ્લિશ કીધું એ જ યાદ રાખો તો વધારે સારું રહેશે. હવે આગળ આ બ્લેક કલરની બોલ પેન બ્લુ છે, એમાંય બ્લેક છે, વારાઘડીએ જવું પડે છે. 6 લિગેઝિસ. લિગેઝિસ ગ્રુપમાં આવતા ઉત્સેચકો જોડાણનું કામ કરે. માનો કે ડીએનએ લિગેઝ નામનું એક ઉત્સેચક છે, એ ડીએનએ ને જોડવાનું કામ કરે. આપણામાંથી ડીએનએ લીધું, પછી બેક્ટેરિયાનું આપણે ઓલું પ્લાઝમિડ નહોતું જોયું, પ્લાઝમિડ, એ જે ડીએનએ હતું ને એને પહેલા આપણે તોડવાનું, એના માટેનો પાછો બીજો ઉત્સેચક હોય, એ પાછો તોડવા વાળો હોય. આ કટકો એમાં વચ્ચે નાખવાનો, તો ત્યાં ડીએનએ લિગેઝ જોવે. તો ડીએનએ લિગેઝ છે એ લિગેઝિસ પ્રકારનો ઉત્સેચક. તો ઈ બધા કયા કયા બંધ વચ્ચે જોડાણ? તો કે ઈ આવી રીતને CC બનાવે કે CO બનાવે, આવા આપણા ટેક્સ્ટ બુકની અંદર આપેલા હશે. CS બનાવે, સોરી S બનાવે, CN બનાવે, પછી PN બનાવે, આ બધા PO બનાવે. આ બધા આપણી ટેક્સ્ટ બુકની અંદર લખેલા હશે.
સી એક વખત એની સાથે એસ, એક વખત ઓ, એક વખત એન, પણ એ ટૂંકમાં જોડાણ કરે એવા છે. આ તમારે ઉપાડી લેવાનું, સીધું મગિંગ કરી નાખવાનું છે. કાંઈક એવી રીતને જો આનું કાંક છે ને મગિંગ થાય ને એવું આપણે અત્યારે બનાવી જ નાખીએ. આ 3 તો સી તો પેલા છે જ તે, હે, પછી SON આવ્યો તો તમે SON યાદ રાખો ને, એટલે કે પુત્ર યાદ રાખો. પછી પુત્રનું નામ છે પોપટભાઈ એટલે PO યાદ રાખો. હાલો, બરાબર થઈ ગયું. હાલો, આ અત્યારે મને જેટલા યાદ આવ્યા છે એટલા મેં અત્યારે મૂકી દીધા, લગભગ આટલા જ હશે. પણ આ બધું જનરલી ગોખવાનું હોય. આ હું કોઈ દિવસ બોર્ડ વર્ક ને એવું બધું કરું નહીં. હું સીધું જો ક્લાસરૂમ હોય ને તો હું તમને કહું ચાલો તમે લોકો ચોપડી ખોલો, આ જોઈ જો, એક વખત જોવાઈ ગયું પછી તો તમને યાદ રહી જ જાય. પણ આ અત્યારે આપણે ઇન્સ્ટન્ટ એક આવી રીતને બનાવી નાખ્યું હોય. સી તો પહેલાં તો આવવાનું જ છે કાર્બન કાર્બન કાર્બન, અને પછી દરેક કાર્બન એકમાં એસ, એકમાં ઓ, એકમાં એન. સન કયો છે પોપટભાઈનો, PO કરી નાખો એટલે વાત પૂરી. તો આ જોડાણનું કામ કરે છે. સિન્થેસિસ, કાંકનું નિર્માણ થતું હોય ત્યારે આ બધું હાલતું હોય. 6 ગ્રુપ જોયા વિદ્યાર્થી મિત્રો. પહેલું ગ્રુપ ઓક્સિડો રિડક્ટેઝિસ. આ ગ્રુપમાં આવતા ઉત્સેચકો કાં તો હાઇડ્રોજન ઉમેરાવે કાં તો હાઇડ્રોજન દૂર કરે. જો દૂર કરાવે તો ઓક્સિડેશન, અને જો ઉમેરાવે તો રિડક્શન થયું કહેવાય. બીજું ગ્રુપ હતું તો કે ટ્રાન્સફરેઝિસ, એક ગ્રુપને બીજામાં નાખે એટલે કે ટ્રાન્સફર કરે. પછી ત્રીજું હતું હાઇડ્રોલેઝિસ, પાણીનો અણુ ઉમેરી ઓલા બધા બંધને તોડી અને એકમાંથી 2 નાના અણુ કરે. એ બધા બંધને કયા કયા તોડવાના, કાંઈ ગયું હાઇડ્રોલિસિસ, આમાં આ બધા ઇથર ને સીસી ને હલાઇડ ને PN ને બધું યાદ રાખવાનું છે. તો પહેલું ઓક્સિડો રિડક્ટેઝિસ, પછી ટ્રાન્સફરેઝિસ, પછી હાઇડ્રોલેઝિસ, પછી લાયેઝિસ, કાતર, એકમાંથી 2 પણ એમાં એક અણુમાં ડબલ બોન્ડ હોવો જોઈએ. આઇસોમરેઝિસ, આઇસોમરાઇઝેશન કરાવે જેના કારણે એકબીજાના સમઘટકો, એકમાંથી બીજું ને બીજામાંથી બીજો એનો સમઘટક પાછો બને. તો આ જે ઘટના છે ને DHAP PGL બને, એવી રીતે PGL માંથી પાછું DHAP પણ બની શકે. આ રિવર્સિબલ પ્રોસેસ હોય. હા, રિવર્સિબલ પ્રોસેસ. 3 પ્રકારના સમઘટક, ઓપ્ટિકલ, પછી જીઓમેટ્રિક, અને પછી તો કે પોઝિશનલ. એક પોઝિશન ઉપરથી બીજી પોઝિશન ઉપર. એનું આપણે એક્ઝામ્પલ લીધું 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ. છેલ્લું લિગેઝિસ બાઇન્ડ કરવાનું, CCC, SON અને PO. આવી રીતને એને તમારે યાદ રાખવાનું. ઓકે, મેં તે એવી જ રીતને યાદ અત્યારે રાખી લીધું. એટલે હમણાં ઓલા બધા ઇંગ્લિશ મીડિયમના લેક્ચરમાં એવી જ રીતને યાદ આપણે રખાવડાવશું. ઓકે, તો આટલું તમારે અત્યારે મસ્ત ફોટો પાડી લેવાનો છે. આપણે આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે મળશું ત્યારે આ પાઠમાં બધું નાનું નાનું બાકી છે આપણે ભણી અને we will try to finish this lesson. Okay. હેલો વિદ્યાર્થી મિત્રો, આજે તમે ઉત્સેચક અને એનું વર્ગીકરણ ભણ્યા. એમાંથી કેટલાક પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, પ્રોટીનના તૃતીયક બંધારણને અસર કરે તેવા પરિબળો. તમે જાણો છો ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. મોટા ભાગના ઉત્સેચકો છે પ્રોટીનના છે. પ્રોટીનનું તૃતીયક અને ચતુર્થક બંધારણ એ ઉત્સેચકની રચના કરે છે. અગાઉ આપણે જોઈ ગયા છીએ એની અંદર ક્રિસ ક્રોસ બ્રિજીસ બને, વાંકી ચૂકી શૃંખલાઓ અને ઉત્સેચક બને. તો આ પ્રોટીનનું તૃતીયક બંધારણ જે છે એને અસર કરે એવા પરિબળો કયા કયા? તાપમાન અને pH. ઓપ્શન બી, પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર. ઓપ્શન સી, ચોક્કસ રાસાયણિક દ્રવ્યો સાથે જોડાણ. કે ડી, ABC ત્રણેય. શું થશે જવાબ? ABC ત્રણેય. પછીનો પ્રશ્ન, દરેક ઉત્સેચક ખાલી જગ્યાએ પોતાની ઉચ્ચતમ ક્રિયાશીલતા રજૂ કરે છે. ઓપ્શન્સ, ખૂબ નીચું તાપમાન અને pH. ઓપ્શન બી, ખૂબ ઊંચું તાપમાન અને pH. ઓપ્શન સી, ઇષ્ટતમ તાપમાન અને pH. ઓપ્શન ડી, ખૂબ નીચું તાપમાન પણ ખૂબ ઊંચી pH. શું થશે જવાબ? દરેક ઉત્સેચક ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ pH જ પોતાની ઉચ્ચતમ ક્રિયાશીલતા રજૂ કરે. માટે જવાબ સી. ખૂબ નીચા તાપમાને એ નિષ્ક્રિય બનશે, ખૂબ ઊંચા તાપમાને એનું વિઘટન થઈ જશે. ઇષ્ટતમ તાપમાન, ઓપ્ટિમમ ટેમ્પરેચર,
અનુકૂલતમ તાપમાન પણ એને કહેવાય. ઇષ્ટતમ તાપમાન એટલે અનુકૂલતમ તાપમાન, અનુકૂળ છે એને પ્રક્રિયા કરવા માટેનું એવું, માટે ઇષ્ટતમ. તો ઇષ્ટતમ તાપમાન અને pH એ ઉત્સેચક પોતાની ઉચ્ચતમ ક્રિયાશીલતા રજૂ કરે છે. પછીનો પ્રશ્ન, ખાલી જગ્યા ઉત્સેચકોને હંગામી ધોરણે નિષ્ક્રિય બનાવે છે. નીચું તાપમાન, ઊંચું તાપમાન, ઇષ્ટતમ તાપમાન કે ઓપ્શન ડી નીચું અને ઊંચું તાપમાન? શું થશે? નીચું તાપમાન ઉત્સેચકોને હંગામી ધોરણે નિષ્ક્રિય બનાવે છે, જ્યારે ઊંચું તાપમાન એનું બંધારણ જ ડિસ્ટ્રોય કરી નાખે છે, એનું ડીનેચરેશન, વિનૈસર્ગીકરણ કરી નાખે છે. એટલે ઉત્સેચક પછી કાર્ય કરી શકે નહીં. પણ નીચા તાપમાને ઉત્સેચકો છે એ હંગામી ધોરણે, કાયમી નહીં, નિષ્ક્રિય બને, પણ જેવું એને યોગ્ય તાપમાન મળે એ સાથે પાછા સક્રિય બની શકે. તો અહીં જવાબ એ નીચું તાપમાન. પછીનો પ્રશ્ન, ખૂબ ઊંચું તાપમાન ઉત્સેચકીય પ્રક્રિયાને અવરોધે છે, કારણ કે ખાલી જગ્યા. અહીંયા આપણે જનરલ સેન્સમાં વાત કરીએ છીએ. જે સજીવો ખૂબ ઊંચા ઉષ્માવાળા વાતાવરણમાં રહી શકતા હોય, થર્મોફિલિક છે, એની વાત આપણે નથી કરતા, કે એના ઉત્સેચકોની વાત નથી કરતા. એ જનરલ સેન્સમાં ના આવે, એ અપવાદરૂપ આપણે ગણી શકીએ. ને બાકી મહદઅંશે ખૂબ ઊંચું તાપમાન ઉત્સેચકીય પ્રક્રિયાને અવરોધે છે, કારણ કે ઓપ્શન જોઈએ, પ્રોટીન્સ ખૂબ સક્રિય હોય છે ને ઊંચા તાપમાને સક્રિય ન હોય. ઓપ્શન બી, પ્રોટીનનું વધુ તાપમાનથી વિનૈસર્ગીકરણ થાય છે, ડીનેચરેશન થાય છે. હવે ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, માટે પ્રોટીનનું વધુ તાપમાનથી વિનૈસર્ગીકરણ થાય. વિનૈસર્ગીકરણ એટલે એનો કુદરતી આકાર, નૈસર્ગિક એટલે કુદરતી. હવે નૈસર્ગીકરણ એટલે કુદરતી રીતે જે છે એનું વિનૈસર્ગીકરણ એટલે જે એનો કુદરતી આકાર છે બદલાઈ જાય. તમે જો લોક એન્ડ કી, તાળું અને ચાવી, ચોક્કસ ચાવીથી ચોક્કસ તાળું ખુલે. આપણે માસ્ટર કીની વાત કરતા જ નથી, એટલે એ વિચાર મગજમાં લાવશો જ નહીં. જનરલ તાળું અને ચાવી, તો ચોક્કસ તાળું ચોક્કસ ચાવીથી જ ખુલે. હવે એ ચાવીનો શેપ જો બદલાઈ ગયો હોય તો એ તાળું એનાથી ખુલી શકે નહીં, અથવા લોકનો શેપ બદલાઈ ગયો હોય તો પણ એ ખુલી શકે નહીં. એટલે અહીંયા પ્રોટીન છે એનું વધુ તાપમાનથી વિનૈસર્ગીકરણ થાય છે, એનો શેપ જ બદલાઈ જાય છે, માટે એની સાથે પ્રક્રિયાથી જોડાઈ શકે નહીં, માટે ઉત્સેચકીય પ્રક્રિયા થાય નહીં, અટકી જાય. ઓપ્શન સી, પ્રોટીન્સ નિષ્ક્રિય બનશે, એ નીચા તાપમાને બને. ઓપ્શન ડી, ઊંચું તાપમાન ઉત્સેચકીય પ્રક્રિયાને અવરોધતું નથી, તેથી વિધાન ખોટું છે. તો શું જવાબ થયો? બી જવાબ. ખૂબ ઊંચું તાપમાન ઉત્સેચકીય પ્રક્રિયાને અવરોધે છે, કારણ કે પ્રોટીનનું વધુ તાપમાનથી વિનૈસર્ગીકરણ થાય છે. પછીનો પ્રશ્ન AR ટાઈપનો પ્રશ્ન છે. ઉત્સેચકીય પ્રક્રિયા અમુક રસાયણો પ્રત્યે પણ સંવેદી હોય છે, જે ઉત્સેચક સાથે જોડાય છે. સ્ટેટમેન્ટ આર, જ્યારે આવા રસાયણો ઉત્સેચક સાથે જોડાણ કેળવી ઉત્સેચકીય પ્રક્રિયા બંધ કરે ત્યારે તેઓને અવરોધકો અને આ પ્રક્રિયાને અવરોધન પ્રક્રિયા કહે છે. તો સ્ટેટમેન્ટ એ, ઉત્સેચકીય પ્રક્રિયા અમુક રસાયણો પ્રત્યે પણ સંવેદી હોય છે કે જે ઉત્સેચક સાથે જોડાય છે, સાચું. અને જ્યારે આવા રસાયણો ઉત્સેચક સાથે જોડાણ કેળવી અને ઉત્સેચકીય પ્રક્રિયા બંધ કરે ત્યારે તેઓને અવરોધકો કહે છે, અને આવી પ્રક્રિયાને અવરોધન પ્રક્રિયા કહેવાય. AR બંને સાચા. તો જવાબ એ, AR બંને સાચા. પછીનો પ્રશ્ન, મેલોનેટ એ સ્પર્ધાત્મક અવરોધક છે જેનું બંધારણ પ્રક્રિયાર્થી ખાલી જગ્યા જેવું જ હોય છે. સક્સિનેટ, સાઇટ્રિક એસિડ, ફ્યુમરિક એસિડ, આલ્ફા ગીટોગ્લુટારિક એસિડ. શું થશે જવાબ? સક્સિનેટ. એક જ નામ તમારે અત્યારે તો આવે છે. સક્સિનેટ એટલે સક્સિનિક એસિડ પણ થાય. આ બધા જ નામ, સાઇટ્રિક એસિડ, ફ્યુમરિક એસિડ, આલ્ફા ગીટોગ્લુટારિક એસિડ, આ
આ બધા જ તમે 14મા પાઠની અંદર ભણશો, 11મા ધોરણમાં જ શ્વસન આવે એમાં. તો અહીંયા મેલોનેટ એ સ્પર્ધાત્મક અવરોધક છે જેનું બંધારણ પ્રક્રિયાથી સક્સિનેટ કે સક્સિનિક એસિડ જેવું જ હોય છે. જવાબ એ સક્સિનેટ. પછીનો પ્રશ્ન, સ્પર્ધાત્મક અવરોધકોનો ઉપયોગ ઘણીવાર ખાલી જગ્યા માટે થાય છે. એડ્સના નિયંત્રણ, વાયરસની ક્રિયાવિધિ વધારવા, રોગની ક્રિયાવિધિ વધારવા કે બેક્ટેરિયલ રોગકારકોને નિયંત્રિત કરવા. શેના માટે થાય? યસ, ડી, બેક્ટેરિયલ રોગકારકોને નિયંત્રિત કરવા માટે સ્પર્ધાત્મક અવરોધકોનો ઉપયોગ થાય. એડ્સના નિયંત્રણમાં નથી થતો, વાયરસની ક્રિયાવિધિ વધારવા માટે ના થાય, રોગની ક્રિયાવિધિ વધારવા માટે પણ નહીં. એટલે અહીંયા ઓપ્શન ડી, બેક્ટેરિયલ રોગકારકોને નિયંત્રિત કરવા માટે. પછીનો પ્રશ્ન, ઉત્સેચકોને ખાલી જગ્યામાં વર્ગીકૃત કરાયા છે તથા દરેકને ખાલી જગ્યા છે. કેટલા વર્ગો અને કેટલા ઉપવર્ગો છે એ ઓપ્શનમાં આપેલા છે. 6 વર્ગો, 30 ઉપવર્ગો, 6 વર્ગો, 4 થી 13 ઉપવર્ગો, 13 વર્ગો અને 2 ઉપવર્ગો, 4 થી 13 વર્ગ અને 4 ઉપવર્ગ. શું થશે જવાબ? ઉત્સેચકોને 6 વર્ગોમાં વર્ગીકૃત કરાયા છે. મુખ્ય 6 વર્ગ તમે નામ યાદ રાખ્યા હશે: ઓક્સિડોરિડક્ટેઝિસ, ટ્રાન્સફરેઝિસ, હાઇડ્રોલેઝિસ, લાયઝિસ, આઇસોમરેઝિસ અને લિગેઝિસ. ઓકે, આ 6 વર્ગ અને દરેકને 4 થી 13 ઉપવર્ગ છે. માટે જવાબ બી, ઉત્સેચકોને 6 વર્ગોમાં વર્ગીકૃત કરાયા છે તથા દરેકને 4 થી 13 ઉપવર્ગો છે. પછીનો પ્રશ્ન છે, એક ઉત્સેચકીય પ્રક્રિયા નીચે આપેલ છે. ઉત્સેચકોનો કયો વર્ગ આ પ્રક્રિયા માટે જવાબદાર છે? એસ અને જી જોડાયેલા છે. એક પદાર્થ છે પ્લસ એસ ડેશ નામનો પદાર્થ એની સાથે જોડાય છે કે અણુ જોડાય છે, ત્યારે એમાંથી જી છે એસ સાથે જોડાયેલો છે, ત્યાંથી છૂટો પડી કોની સાથે જોડી આપે છે આ ઉત્સેચક? એસ ડેશ સાથે, પ્લસ એસ, એટલે એસ પ્લસ એસ ડેશ જી બની જાય છે. તો કયા પ્રકારના ઉત્સેચકો આ ક્રિયા કરે છે? ટ્રાન્સફર કરી આપે છે એક જૂથને બીજામાં. યસ, ટ્રાન્સફરેઝિસ. વિચ ટ્રાન્સફર્સ? સો ટ્રાન્સફરેઝિસ સાચો જવાબ. ઓપ્શન જોઈએ: ઓક્સિડોરિડક્ટેઝિસ, લાયઝિસ, ટ્રાન્સફરેઝિસ. યસ, કરેક્ટ આન્સર ઇઝ સી, ટ્રાન્સફરેઝિસ. છેલ્લો ઓપ્શન આઇસોમરેઝિસ. તો અહીંયા સાચો જવાબ સી, ટ્રાન્સફરેઝિસ. પછીનો પ્રશ્ન છે, એક પ્રક્રિયા આપેલી છે કે આ પ્રકારની પ્રક્રિયા માટે ઉત્સેચકોનું કયું જૂથ જવાબદાર છે? કાર્બન કાર્બન સિંગલ બંધથી જોડાયેલા છે. એક કાર્બન સાથે એક્સ જોડાયેલો છે, બીજા સાથે વાય, અને એમાંથી શું બને છે? જો એક્સ અને વાયને જોડી આપે છે, પ્લસ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધનું સર્જન થાય છે. તો આ પ્રકારના ઉત્સેચકો કયા? જે પ્રક્રિયાર્થી છે એને તોડે છે. તો તોડવું મીન્સ લાયસીસ. તો આ પ્રકારની ક્રિયા માટે જવાબદાર જૂથ લાયેઝિસ. સો કરેક્ટ આન્સર ઇઝ એ, લાયેઝિસ. બીજા હાઇડ્રોલેઝિસ, આઇસોમરેઝિસ, લિગેઝિસ એવા ઓપ્શન્સ છે. અહીંયા સાચો જવાબ એ, લાયેઝિસ. ખૂબ અગત્યના પ્રશ્નો છે. આ બધા જ રિએક્શન છે એમાંથી આ રીતે પ્રશ્નો બનાવી શકાય ઘણી બધી રીતે. એટલે બરાબર યાદ રાખજો, ઉત્સેચક છે એનો વર્ગ અથવા એ કયા પ્રકારનો ઉત્સેચક છે અને કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલો છે. પછીનો પ્રશ્ન, સ્ટેટમેન્ટ એ અને આર આપેલા છે. સ્ટેટમેન્ટ એ, જે ઉત્સેચકો એસ્ટર બંધનું, ઇથરનું, પેપ્ટાઇડનું, ગ્લાયકોસિડિક બંધનું અથવા કાર્બન કાર્બનનું કે પીએન બંધોનું જળ વિભાજન કરે તેને હાઇડ્રોલેઝિસ કહે છે. જળ વિભાજન એટલે પાણીનો અણુ ઉમેરી અને જે પ્રક્રિયાર્થી છે એનું વિભાજન કરે, માટે જળ વિભાજન, હાઇડ્રોલિસિસ. તો એ હાઇડ્રોલેઝિસ ટાઈપના ઉત્સેચકો છે. તો જવાબ
સ્ટેટમેન્ટ એ સાચું છે. સ્ટેટમેન્ટ આર જોઈએ. તમામ પાચક ઉત્સેચકો હાઇડ્રોલેઝિસ પ્રકારના છે. બિલકુલ સાચું. તો જવાબ એ આર બંને સાચા. પાચન પ્રક્રિયા તમારે આગળ ઉપર ભણવાની આવશે 11મા ધોરણમાં જ. પાચક ઉત્સેચકો પણ તમે ભણશો ત્યારે હાઇડ્રોલેઝિસ પ્રકારના છે બધા જ પાચક ઉત્સેચકો. શા માટે હાઇડ્રોલેઝિસ છે એનો ખ્યાલ તમને આ ચેપ્ટરમાંથી આવવો જોઈએ. કારણ કે જુદા જુદા અણુઓ કે જે મોનોમર છે, મીન્સ એક અણુ છે, એ બે જ્યારે જોડાય ત્યારે દરેકમાંથી પાણીનો અણુ છૂટો પડે છે. એ જ રીતે મોટા જે અણુઓ છે, કાર્બોદિત મીન્સ પોલિસેકેરાઇડ છે કે લિપિડ છે કે પ્રોટીન છે, પ્રોટીન મીન્સ પોલીપેપ્ટાઇડ, આ બધા જ અણુઓ એ રીતે બનેલા છે. માટેના નિર્માણ સમયે પાણીના અણુઓ એટલા છૂટા એમાંથી પડ્યા હોય માટેને પાછા મોનોમરમાં ફેરવવા હોય, સરળ સ્વરૂપમાં ફેરવવા હોય તો પાણીના જેટલા અણુ એના રચના વખતે છૂટા પડેલા હતા એ પાછા એમાં ઉમેરવા પડે. માટે પાણી ઉમેરી અને કોઈ ઘટકો છે એનું વિભાજન કરે એવા ઉત્સેચકો એ હાઇડ્રોલેઝિસ પ્રકારના છે. તો પાચન માર્ગમાં બધા જ ઉત્સેચકો આપણા હાઇડ્રોલેઝિસ પ્રકારના છે. માટે અહીંયા જવાબ એ આર બંને સાચા. પછીનો પ્રશ્ન, તે આંતરિક પરિવર્તન અથવા આંતર રૂપાંતરણ કરી પ્રકાશિક ભૂમિતીય કે સ્થાનીય સમઘટક બનાવતા ઉત્સેચકો છે. લિગેઝિસ, હાઇડ્રોલેઝિસ, ટ્રાન્સફરેઝિસ કે આઇસોમરેઝિસ. શું થશે જવાબ? યસ, આઇસોમરેઝિસ. સમઘટક આઇસોમર, આઇસોમરમાં ફેરફાર કરે, જુદા જુદા એના સમઘટકો બનાવે, એકમાંથી બીજો, ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝ, આ રીતે. તો એ આઇસોમરેઝિસ પ્રકારના ઉત્સેચકો છે. જવાબ ડી, આઇસોમરેઝિસ. પછીનો પ્રશ્ન, ઉત્સેચક કે જે સંયોજનોને જોડતા ઉત્સેચકો છે તે ખાલી જગ્યા છે. લિગેઝિસ, હાઇડ્રોલેઝિસ, ટ્રાન્સફરેઝિસ કે ઓક્સિડોરિડક્ટેઝિસ. એકમાત્ર ઉત્સેચકોનો વર્ગ એવો છે કે જે બે ઘટકોને જોડે છે, બે પ્રક્રિયાર્થીને જોડી આપે છે, અને એ માત્ર લિગેઝિસ પ્રકારના છે. જવાબ એ, લિગેઝિસ. તો આ પ્રકારના પ્રશ્નો આ ટોપિક્સમાંથી પૂછી શકાય. બરાબર તૈયારી કરો, માહિતી એક્ઝેક્ટ વાંચો, યાદ રાખો અને સમજો. ઓકે, બાય બાય.